ત્રિવિધ તાપમાં દરેક વ્યક્તિને કંઈ ને કંઈ પ્રશ્ન, દુઃખ, મૂંઝવણ એ હેરાન કરે છે, સતાવ્યા કરે છે. એટલે જ માણસની એક શોધ કાયમની રહી છે કે મને શાંતિ મળે. વેદ સમયના ઋષિઓ પણ ભગવાન આગળ આ જ પ્રાર્થના કરે છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણને પણ અનુભવ થાય છે. કેટલાક પ્રશ્નો જ પૂછીએ તમને. આમાં બેઠેલા બધા શ્રોતાઓ છે, પુરુષો, એમાં જે એક પણ વાર વિમાનમાં ન બેઠા હોય એ આંગળી ઊંચી કરો. હવાઈ મુસાફરીનો લાભ ન લીધો હોય એ હાથ ઊંચો. ઓ, ઘણા બધા છે. આપણે સંકલ્પ કરીએ તમને પણ વિમાનમાં બેસવા મળે. ચલો, આમાં વિદેશ એક પણ વાર ન ગયા હોય, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે દુબઈ, અબુધાબી કે અમેરિકા, કેનેડા, જેણે પરદેશ ગયા જ ન હોય એ હાથ ઊંચો કરો. એ ઘણા છે. ચલો, જેની પાસે, ચલો આ તો બહુ ઊંચી વાત થઈ, હવે લોઅર લેવલમાં આવી. જેની પાસે પોતાની 4 વ્હીલર કાર ન હોય, મોટર ગાડી ન હોય એ હાથ ઊંચો કરો. એ ઘણા છે. વધારે પ્રાર્થના કરવી પડશે તમારે. જો આવું પૂછવાનું ચાલુ રાખું ને તો અંત જ આવે એવું નથી. કારણ કે કોઈની પાસે મોટર નથી, કોઈને વિમાન, હેલિકોપ્ટરનો અનુભવ નથી, કોઈ વિદેશ ગયા નથી, કેટલાકને પોતાનું ઘર નથી. એમાં આંગળી ઊંચી ના કરાવે બધાની વચ્ચે, સારું ના લાગે. એટલે કેટલાકને પોતાનું ઘર નથી, ભાડે રહેવું પડે છે. કેટલાકને ઘર છે પણ ઘરવાળા નથી, ભાગી ગયા છે, પિયરમાં જતા રહ્યા છે. ઘણાને ઘરવાળા છે પણ ઘરનો વારસદાર નથી, ખોળાનો ખૂંદનાર નથી, દીકરો જ નથી. અને આવું બધું ગણીએ ને તો ઘણા બધાને નથી. પણ એક વસ્તુ એ દરેકને છે, એમાં કોઈ ના ન પાડે. એ ગામડામાં રહેતો હોય કે શહેરમાં, એ દેશમાં રહેતો હોય કે પરદેશમાં, એ નાનો હોય કે મોટો, એ ભણેલો હોય કે થોડું ઓછું ભણેલો, અભણ હોય, પણ એ દરેક વ્યક્તિને એ તો છે જ. અને એ છે પ્રશ્ન. કોઈ એમ ન કહી શકે કે મારો કોઈ પ્રશ્ન જ નથી. પ્રશ્ન છે જ. કોઈને શારીરિક પ્રશ્ન, કોઈને માનસિક પ્રશ્ન, કોઈને કૌટુંબિક પ્રશ્ન, કોઈને આર્થિક પ્રશ્ન, સામાજિક પ્રશ્ન, અને પ્રશ્નની હારમાળા છે. અને જો આ સ્કૂલમાં ભણાવે ને આપણને, તો પ્રશ્ન હોય ને એની પાછળ છેલ્લે આમ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે, ક્વેશ્ચન માર્ક. એ આમ દાંતરડા જેવો લાગે તમને. દાંતરડું હોય ને વાઢી નાખે. બધાને પ્રશ્ન છે. અને જેટલા પ્રશ્ન એટલું ટેન્શન. પણ એની શાંતિ મેળવવા માટે, આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આ ભગવાન અને સંત વધાર્યા છે. એની સાથે જે જોડાય એના પ્રશ્નો બધા ઉકલી જાય, એના પ્રશ્નોનું સમાધાન થઈ જાય, એટલે પ્રશ્ન જ મટી જાય. એના માટે સ્વામિનારાયણ ભગવાને પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા આજથી 243 વર્ષ પહેલા. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ ભૂમંડળ પર પધાર્યા. એટલે સંતોએ લખ્યું, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. અવની પર આવી વાલે સત્સંગ વિસ્તાર્યો આજ. અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. એ અક્ષરધામના અધિપતિ પણ આ અવની ઉપર, આ પૃથ્વી ઉપર આવ્યા. કેમ? કે પોતાના યોગમાં જે કોઈ આવે બધાને મારે સુખ આપવું છે, શાંતિ પમાડવી છે, આનંદ કરાવવો છે. એના માટેનું અવતરણ હતું.
અને એમણે એ સમયમાં પોતાના યોગમાં આવનાર ભક્તોને અનહદ આનંદ આપ્યો. પછી પણ પોતે આવા ગુણાતીત ગુરુઓ દ્વારા પ્રગટ રહ્યા. એના પણ આપણો ઇતિહાસ છે, આ ચરિત્રો છે. થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો જૂનાગઢમાં આમ પ્રવેશ કરો, જૂનાગઢ જિલ્લામાં ત્યાં એક છત્રાસા નામનું ગામ છે. આજે પણ એ ગામ છે. રાજકોટ જિલ્લાનું છેલ્લું અને જૂનાગઢ જિલ્લાનું પ્રથમ બોર્ડર પરનું આ ગામ છે. ત્યાં એક પ્રતાપસિંહ સરવૈયા નામના એક બાપુ રહે. પોતે ક્ષત્રિય રાજા હતા, ગામધણી, અને એ વખતે બધા રજવાડા હતા નાના મોટા. તો આ પ્રતાપસિંહ રાજા હતા અને બધી રીતે પૂરા, પોતે રાજા મહારાજા, એટલે ભોગ વિલાસ, ફેલ ફતુર, બધું મનમાની. એ દારૂ પીવે, અફીણ ખાય, પછી જુગાર રમે. એટલું જ નહીં, પણ પરસ્ત્રી ગમન પણ કરે, એટલે કે બીજી સ્ત્રીઓ સાથે એવા સંબંધ રાખે, અને શિકાર કરવા જાય ગીરના જંગલોમાં. એટલે બધા લક્ષણે પૂરા હતા. હવે એને કહેવાય પણ નહીં, કોણ કહે? કારણ કે પોતે જ સત્તાધીશ રાજા. હવે સિંહને કોણ કે? આ પ્રતાપસિંહને કે તમારું મોઢું ગંધાય છે, તમે આવા કુકર્મો કરો છો, તમે આવા દુરાચાર કરો છો. કોઈ બોલી ન શકે. પણ આપણે ટૂંકમાં કહેવાય કે પાપનો પર્વત હતા. બધા નાના મોટા દરેક પાપાચાર એમણે આચરેલા. એકવાર આવા ઉનાળાના દિવસોમાં પોતે ખુલ્લા આંગણામાં સૂતેલા, આમ પવનમાં સૂતેલા, અને સ્વપ્નમાં સરી પડ્યા. એમાં 4 યમદૂતો આવ્યા, બિહામણો વેશ અને રાક્ષસી દેખાવ, હાથમાં લોખંડની ગદા, અને આ પાપી જીવ. એટલે આ 4 યમદૂતો બરાબરની ધુલાઈ કરવા માંડ્યા. આ બાપુ હતા શૂરવીર, પણ યમદૂતો આગળ કોઈની શૂરવીરતા ચાલતી જ નથી. ત્યાં કોઈની ભલામણ ચાલતી નથી, ત્યાં કોઈ લાગવગ જેવું નથી. પાપી જીવ એટલે આ બધા મારવા માંડ્યા. એક ગદા માથામાં, બરડામાં, કેડ ઉપર, ઢીચણમાં, બધે મારે. પણ હવે કરવું શું? કોઈ મને બચાવે, પણ યમરાજાથી કોણ બચાવે? યમના દૂતો. એટલે આ બાપુ હતા બુદ્ધિશાળી. એણે વિચાર કર્યો કે કોઈ પવિત્ર સ્થાનમાં જાઓ તો આ યમદૂતોથી છુટકારો થાય. એટલે બાજુમાં જ જૂનાગઢ ગિરનાર પર્વત. તો ભાગ્યા તીર્થધામમાં પહોંચી જાઓ. પણ આ યમદૂતોએ પીછો છોડ્યો ને, એ પાછળ. યમદૂતો પણ પાછળ ફરે. આ તો ઉપર પહોંચ્યા, દામોદર કુંડ, મૃગી કુંડ, અંબાજીની ટૂંક, અને છેક દત્તાત્રેય સુધી પહોંચ્યા. પણ આ પ્રતાપસિંહની પાછળ યમદૂતોએ મારવાનું છોડ્યું નહીં. નીચે આવ્યા, હાટકેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, ભવનાથ મહાદેવ, ઘણા બધા નાના મોટા તીર્થો છે. પણ આ યમદૂતો એનો પીછો છોડ્યો નહીં, મારતા જ જાય. લોહી લુહાણ. એમાં નાગરવાડમાં પસાર થતા હતા, એક ભવ્ય દરવાજો જોયો. અદ્ભુત મોટો કલાત્મક દરવાજો. આ બાપુ અંદર દોડીને જતા રહ્યા. અંદર ગયા, બીજો એક નાનો દરવાજો લાકડાનો, એ ખોલીને અંદર ગયા, અને એને શાંતિ થઈ. અને યમદૂતો દરવાજાની બહાર જ ઊભા રહી ગયા, એ અંદર આવી શક્યા નહીં. આ બાપુએ પાછું વળીને જોયું કે હું છૂટ્યો યમદૂતોથી, મને બચાવ્યો કોણે? એમાં જોયું કે આ સ્થાનમાં આવ્યો અને આ એક સંત બેઠેલા જોયા. આ સંતને નિશ્રામાં આવ્યો, એના સાનિધ્યમાં મારા દુઃખો દૂર થયા. એટલો અનુભવ થયો, પણ આંખ ખુલી ગઈ. સ્વપ્ન પૂરું થયું. આ બધો સ્વપ્નનો ખેલ હતો. જાગ્યા તો પથારી, ત્યાં ઝાડા પેશાબ તર બતર. બાપુ કોઈને વાત કરી નહીં કે મને આવું સપનું આવેલું, કારણ કે વાત કરાય નહીં. એટલે બાપુ તમને આવું થયું?
બાપુ તમે આમ? એટલે કોઈને વાત કરી નહીં, પણ નાયા ધોયા સ્વચ્છ થયા. થોડા દિવસ પછી ભીમ એકાદશી આવી, જેઠ મહિનાની 11. અને ત્યાં જુનાગઢમાં બહુ મોટો મેળો ભરાય. આખું ગામ, છત્રાસા ગામ એ મેળામાં માલવા માટે નીકળ્યું. આ બાપુ પણ નીકળ્યા. એને મેળામાં બહુ રસ નહોતો. એને રસ હતો કે આ સંત કોણ જેણે મને યમદૂતોથી બચાવ્યા? મારે સંતને મળવું છે. હવે જાગ્રત છે, અને જાગ્રત અવસ્થામાં જુનાગઢ આવ્યા. નાગરવાડ એ જ જે સ્વપ્નમાં જોયો તો એ જ દરવાજો જોયો. ઓહ, આ એ જ. અંદર ગયા, બીજો નાનો દરવાજો લાકડાનો, હા એ જ સ્થાન. અંદર ગયા તો સંત જોયા, જેણે સ્વપ્નમાં દર્શન આપ્યું. એ જ સંત મૂર્તિમાન હવે બેઠા છે. એમાં નજીક ગયા, ખબર પડી કે આ સંતે મને યમદૂતોથી છોડાવ્યો. આ નરકમાંથી મુકાવનારા આ ગુરુ છે. પણ વાત કરી નહીં કે પેલા સંત હતા, એમણે આવકાર આપ્યો કે પ્રતાપસિંહ આવો આવો. આ બાપુ એક આંચકો ખાઈ ગયા. હું પહેલી વાર અહીંયા મંદિરમાં પગ મૂકું છું અને મને નામથી બોલાવ્યો, મને ઓળખે છે. એટલે એમણે તરત એવું બોલ્યા કે ગુરુજી, પહેલી વાર મંદિરમાં આવ્યો અને આપ મને ઓળખો, નામથી બોલાવ્યો? આ ગુરુજી કે તમારું નામ તો જાણીએ, પણ તમારા કામય જાણીએ છીએ. તમે દારૂ પીવો છો, અફીણ, જુગાર, આ પાપાચાર, વ્યભિચાર, શિકાર, આ બધા કુકર્મો કરો છો, એ પણ જાણીએ. લે, આ બધું તમને ખબર છે? સર્વજ્ઞ, અંતર્યામી છે, બધું જાણીએ. પછી તરત જ કહ્યું, પેલા ગુરુજી બહુ પાવરફુલ, કે બાપુ સ્વપ્નમાં તો યમદૂતોથી છૂટ્યા, પણ જીવનને અંતકાળે જ્યારે આવરદા પૂરી થાય ત્યારે આ યમદૂતો આવશે, ત્યારે શું કરશો? કંઈ વિચાર્યું છે? અરે સ્વામીજી, તમે મારી આ સ્વપ્નની વાત જાણો છો? મેં તો કોઈને કહી નથી. તમે એ પણ જાણો છો? હા. યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. બધું જાણે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, બધું જાણે છે આ પુરુષ. તરત જ બાપુએ પાઘડી ઉતારી અને ચરણમાં ઢગલો થઈ ગયા, બેસી ગયા કે ગુરુજી, આજથી તમારો સેવક, કંઠી પહેરાવો. ગુરુજી બહુ પાવરફુલ. અમે ડાયરેક્ટ કંઠી પહેરાવતા નથી, થોડી સાફસૂફી કરીએ છીએ. પહેલાં રંગોળી કરવી હોય તો પેલું આંગણું સાફ કરવું ને, કોઈ ઉકરડા ઉપર રંગોળી કરે એમ કંઠી પહેરાવીએ. પણ આ બધું છોડો, હલફલ ન કરતો, બધાનું ધ્યાન તમારી તરફ જાય છે. શું કરી ગયો? આવી સરસ વાત ચાલતી હોય ને, આમ પંચામૃત ભોજનમાં કાંકરા જેવું લાગે. વચ્ચે આવવાનું. એટલે કંઠી પહેરાવો. આ ગુરુજી કે અમે પહેલા આ બધા કુકર્મો છોડાવીએ, પછી કંઠી પહેરાવીએ. બોલો, તૈયારી છે? છોડશો? શુરવીર હતા બાપુ, પરાક્રમ. હા સ્વામી, આજથી કુરબાન, તમને બધું આપ્યું, ફરીવાર લઈશ નહીં. એને કંઠી પહેરાવી, એક આદર્શ ભક્ત બનાવ્યા, એના જીવનમાં પરમ શાંતિનો અનુભવ કરાવ્યો. એ સંત કોણ હતા? આ ગુણાતીતાનંદ સ્વામી, જે વચ્ચે ઊભા છે ને સ્વામિનારાયણ ભગવાનની બાજુમાં, એ ગુણાતીતાનંદ સ્વામી. આ જીવન ચરિત્રમાં વાંચો. અને અમે છત્રાસા ગયા છીએ પાછા. તો એમની 7મી પેઢીના આજે ગંભીરસિંહ બાપુ, એ પણ આ હોંશે હોંશે આ પ્રસંગ યાદ કરીને કહે છે. અને એ પણ સત્સંગી, સરવૈયા કુટુંબ. પણ આ મૂળ વાત આપણે એટલી છે કે આવા ગુરુ મળે તો તમારા જીવનમાં શાંતિ મળે, આ લોકના દુઃખ દૂર કરે અને પરલોકનો માર્ગ પણ ઉજ્જવળ બતાવે, અક્ષરધામ સુધી લઈ જાય.
આવા સંત પાસે આવે એના ત્રિવિધ તાપ શમે છે, એને જ શીતળ ઓમ શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ શાંતિનો રાજમાર્ગ ખુલ્લો રાખ્યો પોતાના આવા ગુણાતીત સત્પુરુષો દ્વારા. ગુણાતીતાનંદ સ્વામી, પછી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને અત્યારે મહંત સ્વામી મહારાજ. એટલે જેને પણ શાંતિ જોઈતી હોય એને આવા સંત પાસે આવવું પડે. એ સંત શું કરે છે તો પોતાના ઉપદેશ દ્વારા, આત્મીયતા દ્વારા આપણને કન્વિન્સ કરી દે, આપણને વાત ફિટ કરી દે. આપણે તો દુઃખનો માર્ગ લીધો છે, જાત જાતના સ્વભાવ, કુટેવ, વ્યસનો, દુરાચાર, આ બધા જ આ દુઃખના માર્ગ છે, અશાંતિના માર્ગો. પણ આવા સંત મળે એ આપણું કાંડું ચાલે અને બે વચનો કહે કે તમારે શાંતિ જોઈએ છે તો પહેલાં આ મૂકો. જો આ ટેકનિક છે. સંત સીધી વાત કરતા નથી, એમને ખબર છે, આપણા સ્વભાવને ઓળખે છે આ બધા સંતો. તો પહેલાં શું આપણી સાથે હેત કરે, એટલે કે આત્મીયતા કેળવે, આપણને નજીક બોલાવે, આપણને રાજી થાય એવા બે મધુર વચનો સંભળાવે. એટલે હેત થાય પછી સિદ્ધાંત કે બાપુ તમને આ શોભે, તમે તો રાજા કહેવાઓ અને તમને આવા બધા પાપ શોભે. જો આ રીત છે, હેત કરવું, પહેલાં હેત પછી સિદ્ધાંત કહેવાય. અને આ તો તમારે પણ કામમાં આવે રોજ ઘરોઘર. એટલે આપણે કોઈ પણ અઘરો માણસ હોય, આપણે ઘણાને ભાઈ સાથે બનતું ના હોય, ઘણા પિતા પુત્રને બનતું ના હોય, ઘણાને સગા સંબંધીમાં કે આંટી પડી હોય, અરે બે ભાઈ વચ્ચેનો કકળાટ હોય, પતિ પત્નીનો કંકાસ હોય, સાસુ વહુને લઈને અશાંતિ ઘરમાં રહેતી હોય, એને પણ શાંતિ માટેનો એક જ ઉપાય શું? પહેલાં હેત કરવું, પછી સિદ્ધાંત કહેવો. એને એવું ફીલ થવું જોઈએ કે અમને મારા માટે અપાર પ્રેમ છે. પછી તમે કહો ને કે આટલું કરો તો તરત કરશે. એને પણ હૃદય છે, લાગણી છે, તમારા માટે પ્રેમ છે. તો પ્રેમનો વ્યવહાર એ હંમેશા જય જયકાર કરે છે. એટલે ઘરમાં પણ આ શીખવાનું છે. આપણે દીકરો હોય નાનો, મોબાઈલની લત લઈને બેઠો હોય, આપણે આપવો જ પડે, નહીં તો ધમપછાડા કરે. પણ એને પણ તમે પ્રેમથી સમજાવો તો એ માનશે. એટલે દ્રષ્ટાંત આપે છે સંતો કે જો તમે દાઢી કરો છો, અવારનવાર કરો છો, અમે તો મહિને એકવાર કરીએ, તમે તો અઠવાડિયામાં 3-4 વાર કરો, ઘણા રોજ કરે છે. તો દાઢી કરતા હો તો આમ ડાયરેક્ટ રેઝર મારો, કોરે કોરું રેઝર મારો. શું કરો છો? હા, પલાળવું પડે. પહેલાં પલાળો, સાબુ લગાવો, ક્રીમ લગાવો, પછી આમ લગાવો એટલે આમ બાવાજી જેવા થઈ જાવ તમે. આમ મોટા ફીણ જામી ગયા હોય, ફોર્મ જામે, અને પછી રેઝર લઈને આમ ખેંચો, 7 o'clock ને બધા આવે છે ને, ગિલેટ ને બધું, આમ ખેંચો એટલે તરત હથેળી જેવું ચોખ્ખું થઈ જાય. જો પણ કોઈ કોરે કોરું આમ મૂંડે તો શું થાય? લોહી લુહાણ, લોહીની ધારાઓ નીકળે. એટલે એનો અર્થ એમ થાય કે કોઈ પણ માણસને વશ કરવો હોય, મૂંડવો હોય તો પહેલાં પલાળવો પડે. એટલું તો યાદ રાખવાનું, પહેલાં પલાળવો પડે. એટલે કે તમારું માનતો ના હોય એ પણ માનતો થઈ જાય, તમને આધીન થઈ જાય, પણ પહેલાં પલાળવો પડે. તો આ સત્પુરુષો આપણને એવી રીતે સમજાવે. આ સંતો એમના એ પણ આપણે ઘર પધરામણી કરીને સમજાવે. કેમ? એને એક જ તાન છે કે આમને મારે શાંતિ પમાડવી છે, સુખી કરવો છે. એટલે પહેલાં તો સાફસૂફી કરે, વ્યસનો હોય એ છોડાવે. અને વ્યસનો તો અત્યારે તો ફૂલ વ્યાપી ગયા છે. આપણે દુઃખ સાથે બોલવું પડે. જાહેરાતો પણ એટલી મોટી મોટી હોય. પહેલાં જાહેરાતો આપણે વાંચતા હતા, ઊંચે લોક કી ઊંચી પસંદ પાન પરાગ, મોટા મોટા હોર્ડિંગ હોય. હમણાં નવું નીકળ્યું છે
કેસરયુક્ત વિમલ, બોલો જુબા કેસરી. આ બધું હોય. પેલા જુદા જુદા ગુટકાના નામ આવે, વિમલ આપે, માણિકચંદ આપે, નામ જે આપો એ મૂળ તો એકનું એક જ છે. આ બધો વ્યસનનો માર્ગ. અને પછી કે સ્વામી મારા ભાઈને કેન્સર થયું છે અને આ બધું હવે અમદાવાદ લઈ જવાનું કહે છે, રેડિયેશન ને કીમોના પ્રયોગ કરવાના છે અને હવે તો લાખોનો ખર્ચો છે, રીબા એ જુદો. તો આ દુઃખ આવ્યું, આપણે ખરીદીને દુઃખ લીધું છે. શાંતિ જોઈતી હોય એ વ્યસનને ઠોકર મારે છે. શાંતિનો ઉપાય આ છે. એટલે આપણે સૌએ અંતરદ્રષ્ટિ, તમારામાં તો કોઈ વ્યસન નથી, કોઈને ખૂણે ખાંચરે હોય તો વિચારજો કે હું શાંતિ શાંતિ શાંતિની વાતો સાંભળું છું પણ અશાંતિને ખોળામાં લઈને બેઠો છું. એટલે અમેરિકાની એક લોકકથા છે. ત્યાં દક્ષિણ અમેરિકામાં ત્યાં મોટા ગીચ જંગલો છે, બ્રાઝિલ ને વેનેઝુએલા અને બધા ત્યાં ઘણા બધા જંગલો છે. એમાં ત્યાંની પ્રજામાં, ત્યાંની લોકલ પ્રજામાં એવી માન્યતા છે, ત્યાં એક મોટો પર્વત છે, એ પર્વત ઉપર ચડવાનું, બરફ પડ્યો હોય, આમ છવાઈ ગયો હોય બરફ, તોય એ ઉપર જવાનું. એના જીવનની એક કસોટી છે. ઉપર એકવાર ગયો હોય અને પછી ત્યાં જઈને આવે પછી એને કન્યા પરણાવવાની, બાકી ગમે એવા નમાલાને આપવાની નહીં. આવો લોકોનો રિવાજ. તો એક છોકરો 20-22 વર્ષનો એ આ પર્વત પર ચડવા માટે નીકળ્યો. બરફ હતો, ફૂલ -ડિગ્રીમાં ટેમ્પરેચર હતું, પણ એ કોટ પહેરીને બધો તૈયાર થઈને સાધન સામગ્રી સાથે નીકળ્યો, કારણ કે એને પર્વતની ટોચે જઈને પાછું આવવાનું હતું. તો જેવો પર્વત પર ગયો તો એક થીજેલો સાપ જોયો. ઠંડીમાં એનું શરીર આમ સંકોચ, લોહી થીજી ગયેલું પણ જીવતો હતો. હવે આ સાપ રસ્તામાં આવ્યો એટલે આ માણસ જોઈને એ સાપને વાચા ફૂટી. તો એમણે એવું કીધું કે હું આ ઠંડીમાં ધ્રુજી ગયો છું, બરફમાં જામી ગયો છું, તો મને ગરમાવાની જરૂર છે, તો મને તું તારા કોટમાં લઈ લે ને, તું મને તારા કોટમાં લઈ લે, એટલે મને આમ જરા હૂંફ મળે. પણ કે તું એ કે બરાબર સાપ છું પણ આટલી માનવતા નહીં રાખે, તું મારું વચન તો રાખ, મને તારા શરીરની થોડી ગરમી મળે એટલે હું હાલતો ચાલતો થાવ, તને દયા નથી આવતી? આવી બધી વિનંતી કરી એટલે પહેલાં એને દયા આવી એટલે આખો સાપ ઉચકીને પોતાના કોટની અંદર નાખ્યો અને બટન બંધ કરી દીધા અને પર્વત ઉપર ચડ્યો. એટલે શરીરની ગરમી, આ પર્વતારોહણ કર્યું એની ગરમી, એટલે સાપ તો એને ગરમી મળી એટલે ઠંડી દૂર થઈ ગઈ અને પછી પોતે હલનચલન કરી શકે એવો તૈયાર થઈ ગયો. એટલે આણે ઉપર જઈને નીચે ઉતારી દીધો કે હવે તું જા, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા, મેં મારું કામ પૂરું કર્યું. તો ઓલો સાપે સીધી ફેણ માંડી સામે કે તને ખબર નથી, તે મને ગરમી આપી એ સારું, પણ હું ભૂખ્યોય થયો છું, મારે ખાવું શું, એટલે હું તારું લોહી પીશ, તને ડંખ મારીશ. પણ કે તું યાદ તો કર, મેં તો તને બચાવ્યો છે અને તું મને મારવા તૈયાર થયો છે. એ કે જે હોય એ હું ના જોઉં, મને તો ભૂખ લાગી છે, બીજું કંઈ ખાવાનું છે નહીં. એણે ડંખ માર્યો અને સાપ ત્યાં ને ત્યાં એનું લોહી પીને પેલાને ચૂસીને ફેંકી દીધો, મરી ગયો. પણ ત્યારે આ યુવક મરતા પહેલાં એટલું બોલ્યો કે મેં તને આધાર આપ્યો અને તે મને જ આવી રીતે મારા પ્રાણ, પણ કે તને ખબર નહોતી કે હું કોણ છું. યુ ન્યૂ વોટ આઈ વોઝ વેન યુ પિક મી અપ. તે મને ઉપાડ્યો ત્યારે ખબર નહોતી હું સાપ છું. ત્યારે વિચાર કરવો જોઈએ. હવે કરે ભોગવ, મર્યો. આ તો એક રૂપક કથા છે, પણ આ સાપ અત્યારે તમને મળવાનો નથી, તમને આ તોરણ મળશે, બધા ચમકીલા, બધા લટકતા તોરણ.
ગલ્લા ઉપર લટકતા હોય એ શેના તોરણ છે? ગુટકાના નહીં, મોતના તોરણ છે, મોતના. વિચારજો, એ તમે સામેથી ઓલા સાપ કોટો નાખ્યો, તમે મોઢામાં નાખો છો, ગલોફામાં નાખો છો, અને પછી આમ ખંખેરે, અને સ્ટાઇલમાં ખંખેરે. પાછું અમુક ઓલા બીડી પીતા હોય, પછી આમ બધા જુવાનિયા ભેગા થયા હોય ને, રિંગ કાઢે. જો હું 3 રિંગ કાઢું, તને કેટલી આવડે? તારી 3 રિંગ કાઢી નાખશે. તને અત્યારે ખબર નથી, પણ આ બધા જ સામે ચાલીને સાપને તમે લો છો અને પછી વિચાર કરો છો કે મારું મોત આવ્યું. આવે જ. જેવું કર્મ એવું ફળ. કર્મના ફળ કોઈને છોડતા નથી. તમે વાવ્યો હોય આંબો તો કેરી મળે, પણ બાવળિયાના બી વાવ્યા હોય અને વિચાર કરો કે મને કેરી કેમ ખાવા નથી મળતી, તો બાવળના વૃક્ષ વાવ્યા હોય એને કેરી ખાવા મળે? એમાં વ્યસનનો માર્ગ લીધો હોય, વિચારજો. એમાં કોઈ સુખી થયો નથી, કોઈ શાંતિ પામ્યો નથી. એક તો બતાવો. અને સામે કેટલા હેરાન થયા છે એનું તમે કઈ નામાવલી આપો. આપણે તો પ્રદર્શન BAPS સંસ્થા કે બુકલેટ બહાર પાડી કે આ વ્યસની હોય એના જીવનમાં કેવા પ્રશ્નો થયા છે. કોઈનો ગાલ કપાવ્યો હોય, કોઈનું ગળું કપાવ્યું હોય, કોઈને આખો સુકાઈને મળદું થઈને 32-33 વર્ષનો સ્મશાન યાત્રા નીકળી હોય. આવા પ્રસંગો છે. અને છતાંય માણસ ન ચેતે, તેણે બહુ ઊંડું વિચારવાની જરૂર છે. એટલે વ્યસનનો માર્ગ એ દૂષણનો માર્ગ છે. તમને ઘડી બે ઘડીનો આનંદ લાગે છે, પણ એ આનંદ એનું પરિણામ દુઃખ છે. તો એવો એક વિચાર કરીને પણ આ વ્યસનને તિલાંજલિ આપવી જોઈએ. આ નાગચૂડ છે. અને તમે એમ કેમ કે મારે મોટું વ્યસન નથી, એટલે કે હું દારૂ નથી પીતો, હું માંસાહાર નથી કરતો, હું ખાલી ગુટકા ખાઉં છું. ખાલી ગુટકા. અને ગુટકા શું છે જાણો છો તમે? એનું કન્ટેન્ટ શું છે તમને ખબર છે? જે ખાનારા હોય એને ખબર નથી. એને હું તમને ખબર આપું. હું તમને ખબર આપું. 1994ની આ વાત છે, આજથી 30 વર્ષ પહેલાની. એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ. એ અમેરિકા ગયા. ત્યાં શિકાગોમાં એક ઇન્ડિયન ફંક્શન હતું, મોટો સમારંભ. એમાં ચિમનભાઈ હાજર. એમાં ભારતના એક મિસ્ટર કોઠારી કાનપુરથી પધારેલા, એ પણ ત્યાં હાજર. એટલે બંનેને પેલા આયોજકે પરિચય કરાવ્યો કે ધીસ ઇઝ CM ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત મિસ્ટર ચિમનભાઈ પટેલ, અને આ કે પાન પરાગના નિર્માતા મિસ્ટર કોઠારી ફ્રોમ કાનપુર. એટલે બેવના ઓળખાણ થઈ. ઓહો, તમે પાન પરાગના? એટલે કે હા, કાનપુરમાં મારી ફેક્ટરી, અને આખું ભારત ગુટકા ખાય છે ને, અને તમે ગુજરાતમાંય ખાતા હશો, અને તમે કદાચ ખાતા હશો. એ મારી પ્રોડક્ટ છે. એ ગુટકા હું બનાવું છું. ચિમનભાઈને કહ્યું તમે ખાધું? કે ના ના, હું તો ખાતો નથી, કારણ કે બીજું બધું ઘણું ખાવાનું મળી જતું હોય ને, એટલે આ ખાતો નથી. એટલે હું આ ખાતો નથી. પણ તમે ખાતા હશો, કારણ કે તમે પોતે જ બનાવો છો. એટલે કે ના, હું પણ ખાતો નથી. નવાઈની વાત કે હા, ભારતને તમે ખવડાવો અને તમે નથી ખાતા. એ કે ના જ ખાવ ને. કેમ? એ કે જે જાણે કે આ ગુટકા શેનાથી બન્યા છે એ કોઈ દિવસ મોઢામાં ના મૂકે. એમ કેવી રીતે? તો કે હું તમને મારું સિક્રેટ કહું. એમ કહીને આ બે મહાનુભાવો વાત કરે છે. એમાં કોઠારી પોતે બોલે છે કે આ ગુટકા અમે કેવી રીતે બનાવીએ છીએ. તો ઉત્તર પ્રદેશમાં કાનપુરની આજુબાજુમાં ઘોડા, ગધેડા જે હોય પ્રાણીઓ, એની લાડ હોય ને, પોદળા, એનું છાણ, એ બધું ભેગું કરીએ અમે. બધું અમારે ત્યાં જ આવે, અને એને અમે પ્રોસેસ કરીએ. બધું ફેક્ટરી છે બહુ મોટી, સુકવણી કરીએ. મશીન છે મોટા મોટા. એટલે સુકાઈ જાય, દળી નાખીએ,
એટલે આમ લીંડા હોય ને છૂટા થઈ જાય. અને તમને એવું લાગે વરિયાળીનો પાવડર છે, કારણ કે અંદર હંઠીકા દેખાતા હોય ને બધા, એટલે સળીઓ દેખાતી. અને પછી અમે ફ્લેવર આપીએ જુદી જુદી, અમે એલચીની, કેસરની ને તમાકુ થોડી નાખીએ અને પેકિંગ કરીએ બ્લુ કલરમાં અને ગોલ્ડન કલરમાં. અને આ બધા પેકિંગ એવું કરે એટલે આમ રૂપાળું, આકર્ષક, ચમકીલું, એટલે બધા ખાય. અને બધા ખાય છે ઊંચે લોગ કે ઊંચી પસંદ, એ અમારો લોગો છે. અને બધા ખાય. એટલે ઘોડા ગધેડાના છાણ ખાવ છો, છાણ વિચારજો હવે ખાનારા. આપણે નથી કહેતા, આ કોઠારી પોતે કહે છે. અને કલ્યાણ યાત્રા મેગેઝિન એપ્રિલ 1994 એના 25મા પાના પર આ પ્રસંગ આખો આપ્યો છે. તમને દસ્તાવેજી પુરાવા સાથે કહું છું, વાંચજો જેને હોય મળે તો. હવે આ પ્રસંગ સાંભળો ને તો શાસ્ત્રીજી મહારાજ, એટલે કે પ્રમુખ સ્વામી બાપાના ગુરુ, જેમણે આ વઢવાણમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા, એ શાસ્ત્રીજી મહારાજ એક વાર્તા કહેતા. પણ આપણને એ વાર્તા સાંભળે ને નવાઈ લાગતી હતી. આવું હોય, આવું હોય, આ તો કયું કલ્પના જ લાગે. પણ આ પ્રસંગ સાંભળ્યો ને કોઠારીનો, એટલે ત્યારે કે આવું જ હોય. એ પ્રસંગ કહેતા શાસ્ત્રીજી મહારાજ કે એક ગામમાં ભરવાડ રહે. એ ગાયો ભેંસો ને બધું પાલન પોષણ કરે અને દૂધનો ધંધો એમ ગામમાં રહેતો હોય. આમ રાજસીતાપર જેવા ગામમાં, કે બીજું કયું ગામ હતું રસ્તામાં, બે સરખા ગામ આવ્યા, લટુડા ને કટુડા, એવા ગામમાં રહેતા હશે એ ભરવાડભાઈ. તો આખો દિવસ ગાયો ભેંસો ચરાવે અને ઓલી ભરવાડણ બાઈ હતી દૂધ દોઈ અને સુરેન્દ્રનગર શહેરમાં વેચવા માટે આવે. અને ભરવાડણ બહુ બુદ્ધિશાળી, એ જ બધો વહીવટ કરે, ઓલાને તો બહુ ખબર ન પડે, એટલે બધો વહીવટ કરતી હતી. તો દૂધ લઈને, ઘી લઈને, માખણ બધું વેચવા માટે આવે અહીંયા. તો એકવાર આવા ઉનાળામાં એને દૂધ, ઘી બધું વેચી દીધું. પછી યાદ આવ્યું કે મારે ગોળ ખલાસ થઈ ગયો છે, એટલે એને ગોળ લીધો વેપારી પાસેથી. હવે જુદું ક્યાં પડીકું સાચવવું, એટલે ગોળ એને પેલો દેગડો હતો ઘીવાળો, એમ જ નાખ્યો ગોળ. અને પાછી જતી હતી, ચાલતા ચાલતા જવાનું, અને ઉપર ગરમી, એટલે ગોળ ગરમીમાં પીગળવા માંડ્યો, ઢીલો પડી ગયો. હવે આ બાઈ જતી હતી અને ઘરે પહોંચવાની ઉતાવળ હતી, પણ એમાં રસ્તામાં ઘોડા ગધેડાના કંઈક ત્યાં છાણ પડ્યું હશે, એને તો આ આપણને કામમાં આવશે બળતણ તરીકે, એટલે આ લઈ લઉં. પણ એને યાદ ના આવ્યું કે આની અંદર તો મેં ઘી અને પેલો ગોળ છે, એટલે એને તરત આમ નાખી દીધું અંદર. 5-7 નંગ હતા એ અંદર નાખીને પછી ચાલવા માંડી. ઘરે પહોંચી સાંજ પડી ગઈ અને મૂક્યું, અને પછી ગાયો દોવાનો ટાઈમ થયો એટલે તો દવા જતી રહી. એ દરમિયાન આ ભરવાડભાઈ બેઠેલો, એને વિચાર આવ્યો કે આ મોટા શહેરમાં ગઈ હતી, હવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવી ગયું, મહાનગરમાં આવી ગયું, એટલે કે મોટા શહેરમાં ગઈ હતી, એટલે કંઈક લાવી લાગે છે. શું છે તેને જોયું તો આમ ગુલાબ જાંબુ જેવું લાગ્યું, મોટા કાલા જાંબુ હોય ને એવું લાગ્યું. એટલે પછી મોઢામાં મૂક્યું તો આમ ગળ્યું લાગ્યું, ઘીની સુગંધ આવે અને ગળપણ, કારણ કે કોટિંગ થઈ ગયેલું ગોળનું બરાબર. અને પછી ગંધ આવે થોડી છાણની. એ 2-3 તો ખાઈ ગયો, વાતમાં ખાઈ ગયો. પછી એટલામાં દોઈને બાઈ આવી, એટલે કે આ તું શહેરમાં ગઈ હતી, આ સુખડું લઈને આવી છે, આ કઈ આઈટમ છે, આ કયું મિષ્ટાન છે? આમ ગળ્યું લાગે, ઘીની સુગંધ આવે, અને પાછું સહેજ આમ પેલો હાંડિયાની ગંધ આવે છે થોડી, હાંડિયાની. ત્યારે ઓલી બાઈને જબકારો થયો કે હાંડિયાની ગંધ, આ તો હાંડિયાના જ લીંડા છે, ખાતા નહીં ખાત, કે શું ખાતા? 3 તો દબાવી ગયો છો હમણાં, ફૂલ સાઈઝ ખાઈ ગયો છું. પછી સ્વામી બોલતા કે આખી દુનિયા હાંડિયાના લીંડા ખાય છે, નક્કર માલ ક્યાં કોઈ ખાય જ છે, કોને ખબર પડે? હવે વાંચો કોઠારીનું આ પાનપરાગા. આપણને લાગે આ વાર્તા છે કે ભરવાડ તો એક ખાઈ ગયો તો, ભૂલથી ખાઈ ગયો તો. આ તો જાણી જોઈને ખાય બધા, ખંખેરે.
પહેલાં તો ઓલી ડબ્બી આવતી, આપણે નાના હતા ને ત્યારે જોયેલી, આમ પ્લાસ્ટિકની ડબ્બી, આમ ખોલે તો તમાકુ નીકળે અને આમ ખોલે તો ચૂનો નીકળે, બે મોઢા. પછી આમ ઘસ્યા કરે. પછી જે આમ સુખી માણસ હોય ને એ પાછું સ્ટીલની રાખે, આમ કરે આમ કરે. હવે તો ઘસવાનું બધું પૂરું થઈ ગયું, ઘસીને તૈયાર જ આપે અને આમ ખંખેરે. એ આપણું ખાણું છે. જો આપણું દરેક ખાણું છે ને આમ ખાવાની સ્ટાઇલ છે. જો રોટલી, શાક, રસ, પૂરી, દાળ, ભાત, ખીચડી, કઢી બધું આમ જમીએ આપણે. અને આ ઊંધું છે. આ એમાંય ખબર પડી જાય કે આપણું ખાણું નહીં આ. અને આમ કરે શું કરે છે? મોઢામાં ખંખેરે છે. ખંખેરતો નથી, ભગવાન સાથે વાત કરી, બસ હું આવ્યો, હવે થોડી વાર, હવે રાહ નહીં જોવી પડે તમારે, બસ ટૂંક સમયમાં તમારે આગળ આવું જ છું. ના વિચાર તો કર, તું જાય એનો વાંધો નહીં, બધાએ જવાનું છે, પણ કમોતે મરીને કેટલાને ખાડામાં ઉતારીને મરે છે. અને તું જતો રહે, કુટુંબનો આધાર તું છે. આ 30-35 વર્ષનો છોકરો, હવે તારા માતા પિતા 70 વર્ષના છે, એનું હવે કોણ? એનો આધાર છે તું. પેલી બાઈ 30 વર્ષની વિધવા થઈ, પેલો નાનો છોકરો નિરાધાર થઈ ગયો, એનો વિચાર કર. પણ કાંઈ જ નહીં, બસ દેખા દેખી. આ ખાય એટલે મારે ખાવાનું. એટલે શાંતિ માટેનું આ પ્રથમ પગથિયું છે, સાફ સુફી. એટલે આપણા જીવનમાં કંઈ હોય તો છોડજો. બીજું, તમને ખાવાની ના નથી, પણ જે ખાવાની આઈટમ હોય એ ખાઓ. એટલે કે જો અમે સંતોએ પ્રયોગ કર્યો, હા, તમને આશ્ચર્ય લાગશે. ગુટકા મંગાવ્યા 1 કિલો. સાંભળજો પૂરું, ખાલી ખાવા માટે નહીં, મંદિરમાં ગુટકા મંગાવ્યા, વજન કર્યું 1 કિલોમાં, તો નાની મોટી પડીકી એ વખતે 300 પડીકી આવી. અને એક પડીકીનો ભાવ એ વખતે 10 રૂપિયા હતો. અત્યારે તો વધી ગયો હશે. આ તો હું 15 વર્ષ જૂની વાત કરું છું. 300 પડીકી અને એકના 10 રૂપિયા, એટલે 3000 રૂપિયાનો કિલો ગુટકા થયા. વિચારજો, ભલે એક સાથે નથી ખાતા, પણ 3000 રૂપિયા. અને સામે તમે કાજુ, બદામ, બરફી, પેંડા, થાબડી, કોઈ પણ એવી સારી આઈટમ લો જે અસલ આપણું ખોરાક છે, સૂકા મેવા, તો 300 રૂપિયાને ત્યારે 300 રૂપિયાના કિલો બદામ, અખરોટ, પિસ્તા, કાજુ, કિસમિસ, જે કંઈ તમે લો, બરફી, પેંડા, બધી સારી આઈટમ. અને એ બોક્સ લઈને તમે ઘરે જાઓ તો બધા રાજી થાય કે વાહ પપ્પા આજે બરફી લઈને આવ્યા, આજે આ બધો બદામ પૂરી લઈને આવ્યા, આજે કાજુ પિસ્તા લઈને આવ્યા. તો આ ગુટકાના પડીકા લઈને જાઓ, કોઈને ગમતું નથી. એ રીતે પણ વિચારજો. શાંતિ પામવી હોય એ સંકલ્પ કરજો કે મારા જીવનમાં આવું કંઈ નાનું મોટું દૂષણ હોય તો ન ચાલે, ન જ જોઈએ. કોઈ વ્યસનની ફાવ્યો નથી. એક ભાઈને મેં આવી વાત કરી કે વ્યસન રાખે ને એને કેન્સર થાય. હું એટલે તમે 90% માણસોને કેન્સર થાય છે. તો ઓલો ભાઈ આનંદ પામે, હસવા માંડ્યો. એટલે પૂછ્યું, તું ગુટખા ખાય છે ને તું હસે છે, કેમ વિશ્વાસ નથી આવતો? એ કે સ્વામી તમે બોલ્યા કે કેન્સર થાય, પણ મને થવાનું નથી. હું ગુટખા ખાઉં છું પણ મને કેન્સર ન થાય. તું આટલી ગેરંટી સાથે કેવી રીતે વાત કરે કે તમે બોલ્યા ને કે 90% ગેરંટી, 90% માણસોને કેન્સર થાય છે, ત્યાં બોલ્યા ને, એટલે એનો અર્થ એમ કે 10% ને નથી થતો, એમ થાય ને. ભણેલો ભૂત હતો કે 10% નથી થતું, એટલે હવે આપણે 10% વાળા. તારે નક્કી કરવાનું તું 10% વાળો છે કે 90% વાળો. એ ગુટકો નક્કી કરે છે, વ્યસન નક્કી કરે છે. એટલે આ ગુણાતીત પુરુષો એણે આપણને આ એક રાજમાર્ગ બતાવ્યો કે શાંતિ માટે આ વ્યસનને પહેલાં મૂકો. બીજી વાત કરી કે વ્યસન માટે આપણા સ્વભાવ, શાંતિ માટે આપણા સ્વભાવ પણ મૂકવા પડે, બાંધછોડ કરવી પડે, કોમ્પ્રોમાઇઝ. એટલે કે આપણા માઇન્ડસેટ બદલવા પડે. આપણે તમે નક્કી કરો એમ જ બધું નથી થતું.
તો શાંતિ. બાકી સંતો દ્રષ્ટાંત આપે છે. તમારા જેવા હરિભક્તનો સાંભળેલો પ્રસંગ છે, અમે ક્યાં જોવા જઈએ, કારણ કે ગ્રહસ્થનો પ્રસંગ છે. એક વખત એક છોકરી નવી પરણેલી, હજી 6 મહિના જ થયેલા, એ પોતાના બંગલામાંથી આમ બહાર આવી. સોસાયટીમાં બધા બંગલા હોય, એમાંથી બહાર આવી. દાળ મિલ ને બધા સારા વિસ્તારના બંગલામાં રહે. બહાર આવી તો બાજુમાં એક બીજા બંગલાવાળા એ માસી હતા 70 વર્ષના, એ બહાર ભેગા થઈ ગયા. એટલે એ 70 વર્ષવાળા માજી હતા, એમણે વાત કરી પેલી છોકરીને જોઈને કે દીકરી, તારા લગ્ન થયા 6 મહિના પહેલા તો હું જાનમાં આવેલી, ત્યારે તો તારું શરીર એકદમ આમ ગોળ મટોળ ને મોઢું ભરાવદાર ને રૂષ્ટપુષ્ટ હતી. આ 6 મહિનામાં તને શું થઈ ગયું કે સાવ શરીર સુકાઈ ગયું, લેવાઈ ગઈ, આમ મોઢું બધું આમ થોડા કંઈ બીમાર છે? તો છોકરી કે ના ના, મને કોઈ પ્રશ્ન નથી, કોઈ બીમારી નથી. કે તું ભલે ના પાડે, તારું મોઢું, તારો ચહેરો ચાટી ખાય છે, કે તને કંઈક, કે ના ના નથી હોય કોઈ. કે કેમ, તને માતા પિતા યાદ આવે, પિયર યાદ આવે છે? એટલે ઘણી વાર આવું થાય કે ના ના, હવે પિયરનું કાંઈ જ નહીં, હવે તો આજ મારું ઘર અને અહીંયા છે. કે તું ભલે મને મારી આગળ સાચી વાત નહીં કરે, બહુ આગ્રહ કર્યો એટલે કંઈક પ્રશ્ન છે તો જ તારું શરીર ઉપર અસર થાય. એ કે હા, બહુ આગ્રહ કર્યો ને તારા બોલી આ છોકરી. એ કે મારે એક પ્રશ્ન છે. શું? કે મારો એ છે ને, મારો એ એટલે મારો પતિ, નામ તો બોલાય નહીં, એટલે મારો એ એટલે પછી બી હોય, સી હોય, ડી હોય, જે હોય એ, પણ મારો એ બહુ તેજ મગજનો છે, તેજ મગજનો છે. અને આ 6 મહિના દરમિયાન મારી સાથે પ્રેમથી વાત કરી જ નથી. ધમકી જ આપે, ક્રોધ કરે, ગરમ થઈને જ મારી આગળ વાત કરે. અરે પથારીમાં સૂતો ને તો ઠેબુ મારે, એક ઊભી થા, બાથરૂમમાં ગરમ પાણી બતાવ્યા રાખ, નહીતર આમ દાંત કચકચે ને હાથ ઉગામે. એટલે મારે અત્યાર સુધી વાંધો નથી આવ્યો, એની બધી મરજી સાચવી છે, પણ મારા પર સતત આમ બોમ્બાર્ડિંગ થતું હોય ને એવું મને લાગે. આટલો ક્રોધ. હું ગરમ પાણીમાં નાહીને બહાર નીકળે તો કે મારા ગરમ મારા ઇસ્ત્રી કરેલા કપડાં તૈયાર, નહીતર આમ દાંત કચકચાવે ને હાથ ઉગામે. હું કપડાં તૈયાર રાખું, કપડાં તૈયાર તો તરત જ એ ગરમ ગરમ ચા કોફી માગે, નાસ્તો બધું તૈયાર કરી દઉં. ઓફિસે જાય ત્યારે મને શાંતિ થાય. તો બપોરે એવો કકડાટ ઘરમાં ચાલુ જ હોય. સાંજે પાછો આવે તો જમવાનું આવી રીતે જ વાત કરે. એટલે અત્યાર સુધી મને કંઈ પ્રશ્ન નથી, પણ મને સતત બીક લાગે છે કે ક્યારેક આનું મન નહીં સચવાય તો આ તો મને મારી નાખશે. એટલે એની અસર, આ ટેન્શનને આ શરીર ઉપર અસર થઈ એટલે સુકાઈ ગયું. બાકી આમ બરાબર છે. તો ઓલા માજી હતા ને, અનુભવી હતા સંસારના, એણે કીધું કે આ દીકરી, જો આ ટેન્શન ન કહેવાય, જો હું તને ઉપાય બતાવું, તને શાંતિ થઈ જાય. એ કે શું? એ કે જો જમવાનું કે કોઈ પણ આવી રીતે વાત કરે, એ કે હા હમણાં સાંજ પડીને આવશે જ હમણાં. એ કે જો આવે ને ત્યારે જમવાનું, કે હા મને એવું જ કહે છે, એ ગરમ ગરમ ભાખરી, શાક, પૂરી જે કંઈ બનાવ્યું હોય, ખીચડી કઢી તૈયાર, નહીતર તો તારે સામે કહેવાનું કે નહીતર શું કરી લેવાનો છે, આવું સામે બોલવાનું. તો ઓલી છોકરી તો જીભ બહાર કાઢી ગઈ, આવું મને ના શીખવાડશો, આવું જો હું સામે બોલું ને તો મને આજે જ આજે છૂટા મૂકી દે, એટલે છૂટાછેડા થઈ જાય. મારા પિતાની એકની એક દીકરી છું, આ 10 લાખ રૂપિયા ખર્ચીને આ ધામધૂમથી લગ્ન કર્યા છે, અને હું પાછી જાઉં તો મારા બાપની આબરૂ જાય ને, નાક કપાય. તો જો આ પાર્સલ પાછું આવ્યું, આવું ના શીખવશો. એ કે પેલી માજીએ વાત કરી કે જો કંઈ થશે નહીં, આ તને વાત કરું, મારો 50 વર્ષનો અનુભવ છે. હા ભાઈ, એમને પોતાની કથા કહી કે આજથી 50 વર્ષ પહેલા મારા લગ્ન થયા ને ત્યારે સેમ આ જ કેસ હતો. તારા જેવો જ મારો એ પણ એવો જ જોરદાર હતો. અને પછી મેં એ વખતે એક આંચકો માર્યો, ત્યારથી કોઈ પ્રશ્ન થયો નથી, કાંઈ થયું નથી. એટલે મૂંઝાઈશ નહીં, આવું કંઈ નહીં થાય.
અને જો અમારી મેરેજની આ 50મી એનિવર્સરી હમણાં ઉજવાઈ ગઈ, જો કંઈ વાંધો આવ્યો છે? તારી આમે મૂર્તિમાં દાખલો છું. એટલે આ છોકરી બળમાં આવી ગઈ, તો વાંધો નહીં, આવા અનુભવી કહેતા હોય એટલે આપણે એમ જ કરાય ને. છૂટા પડ્યા, એના ઘરમાં ગઈ, આ એના ઘરમાં. એમાં એનો પતિ આવ્યો વાવાઝોડાની જેમ, આમ ધુઆ પુઆ આવ્યો, ગરમ ગરમ, આમ દાંત કચકચાવતો, હાથ પછાડતો, આમ જોડો એક આમ ફેંક્યો, એક આમ ફેંક્યો, અને પછી આમ બેગનો ઘા કર્યો. ક્યાં ગઈ? ગરમ ગરમ રસોઈ તૈયાર હતી, નહીંતર પેલી છોકરી આવી, હાથમાં થાળી લઈને નહીં, એમનામ આવી, અને આમ કેડ ઉપર હાથ દઈને બોલી, શું કીધું? ગરમ ગરમ રસોઈ તૈયાર રાખ, નહીંતર. એટલે આ છોકરી સામે બોલી, નહીંતર શું કરી લેવાનો છો? તાજું ટ્યુશન મળ્યું હતું ને એટલે એપ્લાય કરી દીધું. મેં તો શું કરવાનો છે? તો ઓલો છોકરો તરત જ ઢીલો પડી, એ કે તો બપોરનું જે વધેલું હોય ને એ આપણે ચાલશે. બપોરનું વધેલું આપણને વાંધો. ઓલી છોકરીના અંતરમાં આમ શેરડો પડી ગયો, ગોવા ખોટી 6 મહિના મૂંઝાણ. આટલું જ બોલવાનું હતું, નહીંતર શું કરી લેવાનું છે? બસ આ અનુભવી આપણને કહે, ઘરે પ્રયોગ ન કરતા બધા, આ તો ખાલી નવા નવા પરણેલા હોય ને એના માટે છે. તમે બધા જૂના રીઢા થઈ ગયા, તમારા માટે નથી. પણ મૂળ ભાવ એટલો છે કે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સમાધાન છે, પણ એ સમાધાન એપ્લાય કરે તો. ખાલી સાંભળી લે, હસી લે, એનાથી પૂરું નથી થતું. એટલે આ સંત આપણને આવો ઉપાય બતાવે છે. આપણા સ્વભાવને મૂકવા પડે. પહેલા નક્કી કર્યું કે આમ જ થાય, એમ નહીં, બાંધછોડ કરવી જ પડે, નહીં તો ચાલે જ નહીં. એટલે શાંતિ મેળવવા માટે સ્વભાવને પણ મૂકવા પડે કે ના ના, મારે તો એવી ટેવ છે. તારી ટેવ ગમે તેવી હોય એ મૂકવી જ પડે. જો સાપ એમ આમ વાંકો ચૂકો જ ચાલે છે, સર્પ ગતિ આમ જ ચાલે, અને એને ટેવ જ છે. પણ જ્યારે દરમાં પ્રવેશ કરે ત્યારે આમ આમ ચાલે છે, ત્યારે કેવો સીધો થઈ જાય છે કે નહીં? ત્યારે એમ કહેવા જાય કે ના મારે તો ટેવ છે, હું તો આમ જ ચાલીશ. એમ ચાલવા જાય ને છોલાઈ મરે, કીડીઓ ફોલી ખાય, મૃત્યુ પામે, જીવે નહીં. એટલે ભલે વાંકો ચૂકો ચાલે ને વાંધો નહીં, દરમાં સીધો. એમ આપણે દુનિયામાં વાંકા ચૂકા જે કંઈ કરતા હો, પણ ઘરમાં તો સીધા રહો, ઘરમાં સીધા થઈને ચાલો. એટલે સ્વભાવ પણ ઘણા એવા ને, સ્વભાવ ગમે તે વાત કરી છોડે જ નહીં, એવા હઠીલા કે આમાં કંઈ ફેરફાર નહીં થાય. યોગી મહારાજ બધા દ્રષ્ટાંતો આપીને આપણને સમજાવતા, એટલે તમને એક દ્રષ્ટાંત આપું. એક રાજા હતો, અને બધા રાજ પરિવાર રહેતો હોય એટલે રાજાની વાતો વધારે કરવાની ઈચ્છા થઈ. એક રાજા હતો, યુવાન, ફરવા નીકળ્યો ઘોડે સવારી કરીને, અને એમ ચાલતો જતો હશે, એમાં એક રૂપાળી કન્યા જોઈ, એને સીધી ઉપાડી લીધી બારોબાર. પેલી છોકરી રાજી હતી, કારણ કે રાજા મને લઈ જાય એટલે આપણે તો રાણી બનવાનું છે, એટલે મનોમન ખુશ હતી. લઈ આવ્યો રાજા બારોબાર ઉપાડીને, અને રાણી બનાવી. પણ રાજમહેલમાં આવ્યા પછી ખબર પડી કે આઉટલુક એનું બરાબર છે, રૂપાળી છે, દેખાવડી, પણ આ બોબડી છે, બોલતા તો આવડતું જ નથી. આમ કંપની ફોલ્ટ જ છે. અને બોલ શું બોલે કોઈને કાંઈ ખબર જ ના પડે, જીભ ચોટેલી. પણ રાજા લાવ્યો એટલે તો રાણી તો બની ગઈ. થોડા વખત પછી પાછો રાજા નીકળ્યો તો એને એક બીજી રૂપાળી કન્યા જોઈ. એને થયું કે આને અનુભવ તો થઈ ગયો હતો, રૂપાળીને લઈ આવ્યો, આને ઉપાડી કે આ બોલતી ચાલતીને આપણે લઈ આવીએ. એને લઈ આવ્યો, પણ એ કંઈ બોલી નહીં, એ રાજી જ હતી, એ રાણી બની ગઈ. ખબર પડી કે આ એવી જ છે, એની જ બેન છે, એવી છે, એ બોબડી છે. કરમનો ફૂટલો રાજા, બીજું પાત્ર એવું જ મળ્યું. ત્રીજી વાર નીકળ્યો, ત્રીજી કન્યાને ઉપાડી લાવ્યો.
અને નસીબનો ફૂટલો આપણે બોલે ને 3 વાર બોલે ને ઓમ શાંતિ શાંતિ શાંતિ, તો પહેલી બોબડી, બીજી બોબડી, ત્રીજી બોબડી, બોબડી બોબડી બોબડી, 3 બોબડી. હવે રાજા લઈ આવ્યો તો ખરો, પણ કે કોને? પણ રાજમહેલની વાતો બધે ચર્ચાતી હોય આખા ગામમાં. ખબર પડી ગઈ, વાત લીક થઈ ગઈ કે રાજાને 3 રાણી છે, પણ 3 બોબડી છે. બોબડીને ભેગી કરી છે, આવી ભેગી કરી છે. દીવાનને કાને વાત આવી કે રાણીને, એટલે રાજાને 3 રાણી પણ 3 બોબડી છે. પ્રધાનજી કે હું ન માનું, કારણ કે આ બધી અફવાની વાતો એવી હાવ અધ્ધરતાલ જ હોય. અફવા જેને કહેવાય, એને પાંખો હોય, આંખો ન હોય. એ ઉડ્યા કરે અહીંથી ત્યાં, ત્યાંથી અહીં, પણ જોયેલી જ ના હોય. એટલે કે હું માનું નહીં. એટલે દીવાન એને રાજાને વાત કરી. હવે ડાયરેક્ટ તો પૂછે કે રાણી સાહેબ બોબડા છે, એવું પૂછે, કેવું લાગે? એટલે આપણે કહ્યું કે રાજા સાહેબ, આપણે ઘણા સમયથી સાથે જમ્યા નથી, એટલે આ રવિવાર આવે છે આપણે સાથે જમીએ. અને પેલો રાજા હા પાડી દે કે હા તારે ઘેર હું જમવા આવીશ. એમ નહીં, એ પહેલા જ પ્રધાન બોલી ગયો કે મારે તમારે ત્યાં આવીને જમવું છે આપણે સાથે, અને રાણી સાહેબ રસોઈ બનાવે ને એ આપણે જમશું. બીજાને કેટરિંગ વાળાને બોલાવી લેવાનું એવું નહીં, રાણી સાહેબ બનાવે અને એ મારે જમવાની ઈચ્છા છે. હવે સામેથી કે એટલે આજ પાડવાની. એટલે રાજા ઘરે ગયો અને વાત કરી, જો પરમ દિવસે રવિવાર આવે છે અને દીવાન અહીંયા જમવા આવવાનો છે, એટલે મીટિંગ કરી કે તમારે જે ફાવતી આઈટમ હોય ને એવી ટોપ બનાવો, A+ ક્વોલિટીની. આમ દીવાન આંગળા ચાટતો થઈ જવો જોઈએ એવી તમે રસોઈ બનાવો, અને મેનુ ટનાટન રવિવારે બપોરે જમવાનું છે. પણ હા, એ જ્યારે દીવાન આવે ને ત્યારે 3માંથી એકેય બોલતી નહીં, મૂંગી મરજો, ન તો મારી આબરૂના ધજાગરા થશે, આબરૂના કાંકરા થશે. અને તમે ધ્યાન રાખજો. આવી મિટિંગમાં વાત થઈ ગઈ. રવિવાર આવ્યો, દીવાનજી 11, 11:30 આવી ગયો મહેલમાં, અને હવે રસોઈ ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા રાજા અને પ્રધાન. પેલી 3 રાણીને સૂચના આપેલી તો એક એક આઈટમ લઈને આવે. પેલા ચાંદીના થાળી વાટકા મુકાયા, બીજી આવીને પછી કોઈ જલેબી મૂકી ગઈ, બરફી મૂકી ગઈ, પેંડા મૂકી ગઈ, જે બનાવ્યું હશે બધું મૂકતી ગઈ. ફરસાણનો રાઉન્ડ ચાલુ થયો, પૂરી રોટલી ચાલુ થઈ, બધું શાક પીરસાયા. આ બધું પીરસવા આવે પણ એકે રાણી બોલે નહીં. રાજાએ ઓર્ડર કરેલો, આમ ચાવી દીધેલા રમકડા આવે ને આમ આવીને મૂકીને જતી રહે રસોડામાં, બીજી આવીને જતી મૂકી રહે, આમ ફલફલ ચાલુ, પણ કોઈ બોલે નહીં. દીવાનજીએ વિચાર કર્યો કે હું આવ્યો છું તો આ રાણી સાથે વાત કરવા માટે, અને કોઈ બોલતી નથી, આ જમવાનું તો એક નિમિત્ત છે. એટલે એણે એમ હાથમાં બટેટું વડું લીધું અને એમ પેલા થોડું ચાખ્યું, અને પછી વાત કઢાવવા માટે બોલ્યો, આ બટેટું વડું અદ્ભુત, શું સ્વાદિષ્ટ, મારે 50 વર્ષની જિંદગીમાં મેં પહેલી વાર આ બટેટા વડા ખાધા. કોણે બનાવ્યા છે આ બટેટા વડા? ગોળો ફેંક્યો. કોણે બનાવ્યા છે? તો જે રાણીએ બટેટા વડા બનાવ્યા હતા ને, તો એટલા ગલી પછી આનંદ આમ ઉભરા આવે, ઓહો આ બેનને મારી રસોઈના વખાણ, મારી રસોઈ. એનાથી રહેવાયું નહીં. રસોડામાંથી કૂદકો મારીને બહાર આવી, દોડીને બહાર આવી. અને આ પ્રધાનજી બોલ્યો હતો ને કે આ બટેટા વડા કોણે બનાવ્યા છે, અને એ બોલી, એ બટેટા વડા મેં કર્યા છે, એ બટેટા વડા મેં કર્યા છે. એટલે દીવાનજી મનોમન, તમે બધા હસો છો, એને હસાય નહીં હો, દીવાનને રાજમહેલમાં હસાય નહીં, પણ મનમાં મૂછમાં હસી લીધું કે હા પાસ, ચાલો આપણે સાંભળ્યું છે કે એક રાણી બોબડી છે, નક્કી થઈ ગયું, આપણે સાંભળ્યું છે બરાબર છે. હવે બીજી રાણીને આમ ટ્રેપમાં લેવા માટે આમ વિચારતો હતો કે કેવી રીતે બીજાની જીભ ખોલવી, પણ જરૂર જ ન પડી. પહેલી રાણી બોલી કે એ બટેટા વડા મેં કર્યા છે, તો બીજી રાણીને એમ થયું, લે મારી રસોઈના વખાણ ન કર્યા, આના કર્યા. એટલે એ દોડીને બહાર આવી અને આના હાથ ખેંચીને આમ આંચકો માર્યો.
અને પહેલી રાણી કે રાજાએ આપણે બોલવા ના પાડી તો બોલ. રાજાએ આપણને બોલવાની ના પાડી છે, મીટિંગમાં વાત થઈ ગઈ હતી ને, તોય તું બોલી. એટલે ખબર પડી ગઈ કે બીજી પાસ, ચલો આવું. હવે ત્રીજી રાણીનો વિચાર કર્યો કે ત્રીજી રાણીને કેવી રીતે બોલાવવી, એ જરૂર ન પડી. ત્રીજી રાણી બહાર આવી, એની મેળે સ્વયંભૂ બહાર આવી. પહેલી રાણી બોલી એ બટેટાવડા મેં કર્યા છે. બીજી કે રાજાએ આપણને બોલવાનું ના પડે તોય તું બોલી. નહોતું બોલવાનું, મૂંગા રહેવાનું હતું. ત્રીજી રાણી બહાર આવીને હાથ હલાવતી હલાવતી આપણે બોલ્યા નથી, ચાલ્યા નથી, આપણે બોલ્યા નથી ને ચાલ્યા નથી. તો શું કર્યું? ચાલીને તો આવીને, બોલીને તો બગાડી. આપણે બોલ્યા નથી ને ચાલ્યા નથી. ત્યાં પ્રશ્ન છે. ગમે એટલી બ્રેક મારી હોય રાજાએ, પણ જયારે ટાણું આવે ને ત્યારે પ્રગટ થઈ જ જાય, બહાર આવી જ જાય છે. એટલે શાંતિ મેળવવા માટે આપણે સ્વભાવ પર બ્રેક મારવી પડે. અરે ગમે તેવો પ્રસંગ આવે તો આપણે ભવા ચડે નહીં. આ ત્રીજું લોચન ખોલવાનું નહીં. આ ક્રોધ તો એક ક્ષણનો હોય છે, પણ એના પરિણામ બહુ ભયંકર હોય છે. હમણાં જ એક વાત કરું, સારંગપુરની નજીકનું એક ગામ છે, નામ નહીં દઉં. ત્યાં એક ભાઈ, એની ઉંમર 52 વર્ષ, એનો દીકરો એ 30 વર્ષનો છે, 28-30 વર્ષનો. એ બે ખેતી સંભાળે. તો ખેતરમાં ગયા હશે, બાજુનું જ ખેતર, એના જ ભાઈનું, સગા ભાઈનું હવે કંઈક પ્રશ્ન હશે, આમ દબાવ્યો હોય કે આમ શેઢો દબાવ્યો હોય કે આમ સામાન થોડી જગ્યામાં આમ તેમ કર્યું હોય. દરેકને એમ હોય હું મોટો જમીનદાર થઈ જાઉં, બીજાની દબાવીને. પણ એમ કોઈ જમીનદાર થતો નથી. પણ આને દબાવ્યું હશે તો વાત કરી કે આ શેઢો ફેરવો છે, આમ લઈ લે. નહીં ફેરવું. તું ઓળખે જ મને? હવે 50 વર્ષે પૂછાય એના ભાઈને. એનો ભાઈ 48-50 વર્ષનો છે. ઓળખે જ મને? બાયો ચડાવી. 50 વર્ષે પ્રશ્ન પૂછાય. બે ઘરમાં મોટા થયા, એક જ મા બાપના દીકરાઓ છે. એને શું કર્યું? એવું ગરમીમાં આવીને છરી લઈને આવેલો, મોટું ચપ્પુ, એના ભાઈને, સગા ભાઈને છાતીમાં, ત્યાં ને ત્યાં મરી ગયો. આ 2 દિવસ પહેલાની વાત કરું છું. એટલે પૂરું થઈ ગયું. હવે ખૂનનો કેસ ભાગી ગયો. એને એનો દીકરો બે ક્યાં ભાગીને ગયા? હવે પોલીસ આવશે. બધું પોલીસ કોઈને છોડતી નથી, એટલે જેલમાં જવે. હવે 1 મિનિટનો જો એને કંટ્રોલ કરી લીધો હોત તો આ ઉપાધિ આવત. પણ હવે આપણે ગમે એટલું કરીએ એમાંથી છૂટવાનો જ નથી. આની સજા બહુ ભારે હોય છે, ખૂનનો કેસ. હવે તમને એક જમીનમાં શું ફેર પડી જવાનો? 1 કિલો કપાસ ઓછો આવે, અરે 1 મણ ઓછો આવે તોય શું, 2000 રૂપિયાનો મામલો છે ને. પણ હવે પૂરું થઈ ગયું. આવા પ્રસંગ તો અહોનિશ બનતા જ રહે છે. પણ એ વખતે તમે સ્વભાવ ઉપર સહેજ આમ બ્રેક મારી દો, હશે થોડું મોટું મન રાખો, થોડા ઉદાર થાવ, કે હશે ભાઈ જ છે ને, ભલે રાખો. ઘી ઢોળાયું છે પણ ખીચડીમાં જ છે ને, ક્યાં બહાર ગયું છે? પણ આવો વિચાર નહીં. અને આવા પ્રસંગો તમે અવારનવાર સાંભળશો અને પછી કે સ્વામી ઘરમાં શાંતિ નથી, હૈયામાં ઉદ્વેગ મટતો નથી. નહીં જ મટે, કારણ કે તમે સામેથી આ કુહાડો પગ ઉપર માર્યો છે. અને પછી કહો કે કંઈક સુખી થવાય એવો ઉપાય બતાવો. ત્યાં કોઈ ભલામણ ચાલે નહીં. કોઈ વકીલાત કે કોઈ ન્યાયાધીશ પાસે, કોર્ટ કચેરીમાં કે અરે મિનિસ્ટરો હોય તોય આમાંથી બચાવી ન શકે. એટલે પ્રસંગો નાના હોય છે. એક્સિડન્ટ થાય ને એ તો 1-2 સેકન્ડનો જ હોય, બહુ લાંબો હોતો જ નથી. તમે એમ કહો ના મેં તો વ્યવસ્થિત ગાડી ચલાવેલી, અહીંથી હું અમદાવાદ ગયો 100 કિલોમીટર વ્યવસ્થિત ગાડી જાઓ, પણ ખાલી 2 સેકન્ડ ઝોલું આવ્યું, એમાં આવું થયું.
અરે 2 સેકન્ડ નહીં, 1 સેકન્ડના ઝોલામાંય લોકો ઉપડી જાય છે. એટલે સતત જાગૃતિ, સતત જાણપણું કે મારે ભલે અંતરમાં એવા આવેગ આવે, ઉભરા આવે, પણ મારે અમલ કરવાનો નથી. આવો વિચાર કરો તો ઘરમાં શાંતિ રહે. એટલા માટે આ પ્રમુખ સ્વામી મહારાજે જો આ 57 દેશોમાં વિચરણ કર્યું અને આખો શાંતિનો સમાજ સ્થાપી દીધો આખા વિશ્વમાં. મહંત સ્વામી મહારાજ અત્યારે દુનિયાભરમાં વિચરે, બધાને એના દર્શનથી શાંતિ થાય, એના આશીર્વાદથી શાંતિ થાય, એ તો અનુભવ છે. પણ એ ઉપદેશ પણ આપે છે કે આપણા જીવનમાં આવા વિઘ્નો આવવાની સંભાવના છે, તો તમે સંભાળી લેજો. આ પ્રશ્નો અથડામણ આના જ છે. આ સ્વભાવ, આપણા મલિન પ્રકૃતિ, આ હઠાગ્રહ, એને લઈને ઘર નહીં આખા કુટુંબ બરબાદ થયા છે. એવા તમે સમાજમાં દાખલા જુઓ છો. એટલા માટે કૃષ્ણ ભગવાન પણ આપણને આ વાત કરે છે. કૃષ્ણ ભગવાનનો પ્રસંગ પણ બહુ રસપ્રદ છે. મહાભારત આધારિત આ કથા છે. કૌરવો અને પાંડવો એનું કુરુક્ષેત્રમાં મહાભારત યુદ્ધ ખેલાયું, એ આપણે બધા જાણીએ છીએ. એમાં કૌરવોનો પરાજય થયો. દુર્યોધન, દુશાસન બધા હારી ગયા, મરી ગયા. અને પાંડવોનો જય જયકાર. હવે ભારત વર્ષના હસ્તિનાપુર ઇન્દ્રપ્રસ્થના રાજા આ 5 પાંડવો બન્યા છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુલ, આ 5 ભાઈઓ. કૃષ્ણ ભગવાનની કૃપાથી એનો વિજય થયો છે. પછી આ યુદ્ધ પૂરું થયું એટલે હસ્તિનાપુર સૌ આવ્યા. એટલે કૃષ્ણ ભગવાન બેઠા અને વાત કરી. એને અર્જુન, પોતાનો મિત્ર, એને કહ્યું, અર્જુન, જો હવે મારું કામ પૂરું થયું. જે કામ માટે હું અહીંયા આવેલો હસ્તિનાપુર, મારી દ્વારિકાથી અહીંયા હસ્તિનાપુર આવ્યો, એ કામ પૂરું થાય છે. એટલે હવે હું કાલે જાઉં છું. એટલે મારા પ્રસ્થાનની તૈયારી કરો અને બધાને જાણ પણ કરો કે કૃષ્ણ વિદાય લે છે. તો યુધિષ્ઠિર કે, એટલામાં આવી ગયા યુધિષ્ઠિર, એ કે પ્રભુ ના ના, તમે અહીંયા જ રહી જાઓ. આ તમારું જ રાજ્ય છે, અમે તમારા સેવક બનીને રહીશું. આ રાજ સિંહાસન પર તમારે જ બેસવાનું છે. કૃષ્ણ ભગવાન કે ના, આ રાજ્ય મારું છે જ નહીં, મારે જોઈતું નથી, અને હું દ્વારિકાનો ઓલરેડી રાજા છું જ. પણ તમે આ રાજ સંભાળો, અને હું તો જઈશ જ, નક્કી જ છે, કાલે જવાનું જ. તો યુધિષ્ઠિર કે પ્રભુ, મારે, કૃષ્ણ ભગવાન કે તમારે કંઈ પ્રશ્ન હોય, થોડું મારું માર્ગદર્શન જોઈતું હોય તો 1-2 દિવસ કદાચ એક્સટેન્ડ કરું, પણ જઈશ તો દ્વારકા છે. એમાં કંઈક પ્રશ્ન હોય તો કહો. તો યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે, મારે એક પ્રશ્ન છે. તમે મને એવું ઘણીવાર ચેતવણી આપેલી કે જાગતે રહો, જાગતે રહો. તમે એવું ઘણીવાર કહ્યું છે કે જાગતા રહેજો, કળિયુગ આવે છે, કળિયુગ, 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 કળિયુગ. તો અમને ખબર કેમ પડે કળિયુગ આવ્યો? અમને ખબર કેમ પડે? કૃષ્ણ ભગવાન હસતા હસતા એટલો જવાબ આપ્યો કે મોટા, આ પ્રશ્ન પૂછીને તે મારું અહીંયા 5 દિવસનું રોકાણ લંબાવી દીધું. એટલે મારે 5 દિવસ રહેવું પડશે. હવે કામ કરો, તમારો પ્રશ્નનો જવાબ આપીશ, પણ તમે, મોટાને કે યુધિષ્ઠિર, તમે પૂર્વ દિશામાં જાઓ. શું કરવાનું છે પૂર્વમાં જઈને? કે તમારે ચાલતા ચાલતા જવાનું, અને તમને કંઈ અજબ ગજબની ઘટના જોવા મળે, તમને આશ્ચર્યકારી પ્રસંગ જોવા મળે, તમને લાગે ઓ ધીસ ઇઝ અનબિલીવેબલ. આ તો બુદ્ધિમાં બેસતું જ નથી. આ તો ભારે નવાઈ પમાડે, હેરત પમાડે એવું આ દ્રશ્ય. એ જોઈને પાછા આવો, નોંધીને આવજો, ભૂલાઈ ન જવાય. અને ત્યાં સુધી હું તમારી રાહ જોઈશ. અને ભીમ, તારે જવાનું છે ઉત્તર દિશામાં. તારે પણ આ જ લેસન, આશ્ચર્યકારી ઘટના જોવા મળે, જોઈને પાછો આવજો. અર્જુન, તારે જવાનું છે પશ્ચિમમાં, આથમણી દિશામાં.
તારે પણ આ જ જોઈને આવું. સહદેવ નકુલ તમે બે દક્ષિણમાં જાઓ અને દ્રૌપદીને લેતા જજો. બધા જાઓ, પાછા આવો, પછી આપણે મળીએ. ત્યાં સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ. 5 દિવસ કૃષ્ણ ભગવાન રોકાયા. યુધિષ્ઠિર આવ્યો, ભીમ આવ્યો, અર્જુન, સહદેવ, નકુલ બધા આવી ગયા. કૃષ્ણ ભગવાને રિપોર્ટ પૂછ્યો કે અર્જુન તમે બધી ક્રમમાં વાત કરો. યુધિષ્ઠિર તમે શું જોઈને આવ્યા? કે હું જોઈને આવ્યો છું, ખરેખર હજી મારી બુદ્ધિમાં ચક્કર ખાઈ ગયો છે. શું વાત કરો માંડીને? કે હું આમ ચાલતા ચાલતા ગયો તો મેં ઘડો જોયો, એક માટલી. આમાં 4 શેર પાણી સમાય એટલું આમ કેપેસિટી હતી. પાણીથી છલોછલ ભરેલી, ફૂલ પાણી. અને બાજુમાં શેરના 4 લોટા હતા, સંપૂર્ણ ખાલી. તો કે એમાં આશ્ચર્ય શું? આવું તો હોય લોટા અને ઘડો. પૂરી વાત સાંભળો, વચ્ચે નહીં બોલવાનું. હું ગયો તો ઘડો આખો છલોછલ પાણીનો ભરેલો, 4 લોટા ખાલી. તો હું જેવો નજીક ગયો ને તો ઘડો એ માટલી આપોઆપ ઊંચી થઈ. કેવી રીતે થાય મને હજી બુદ્ધિમાં બેસતું નથી. કોઈ ઊંચું કરનાર હતું જ નહીં, હું પણ અડ્યો નથી. અને ઊંચી થઈ અને એક્ઝેક્ટ આમ માપ આવી ને 4 લોટા ભરી ગઈ આ માટલી. 4 લોટા ભરાઈ ગયા, શેર 4 લોટા ફૂલ. અને પાછી માટલી ઓટોમેટિક ત્યાં જઈને બેસી ગઈ. આવું કેવી રીતે બને? કોઈ ઉચકનાર નહીં, કોઈ પાણી રેડનાર નહીં. એટલે મને આવું બહુ નવાઈ લાગી. પછી હવે મને વિચાર આવ્યો કે આ ચાલો ને લોટાથી હું પાછી માટલીમાં પાણી રેડી દઉં. તો મેં એમ એક લોટો પકડ્યો, પહેલો, બીજો, ત્રીજો, પણ લોટો ઊંચો જ ન થાય. ખબર નહીં, કંઈ ચોટેલું નહોતું. આખી માટલી ઊંચી થઈને આમ પાણી ભરે, હું ઉચકનારો છું, લોટો નાનો તોય ઊંચો ન થયો. મને તો બહુ નવાઈ લાગી. આ દ્રશ્ય જોઈને પાછો આવ્યો છું. ભીમ, તે શું જોયું? કે મેં ઉત્તર દિશામાં આ માટલીને ઘડા નહીં, મેં તો તળાવ જોયા. 3 તળાવ હતા. આમ આગળ ગયો ને તો 2 બાજુમાં સરોવર, 2 મોટા. એમાં આ સરોવર એક ઊંચું અને આ એક નીચું, લેવલ ડિફરન્સ હતો. અને જે હાઈટ ઉપર હતું ને એ તળાવ તો આખું પાણીથી છલોછલ ભરેલું. પવનની લહેર આવે ને તો એમ છલકાય એટલું પાણી. અને બાજુમાં સાવ કોરું, એક ટીપુય પાણીની, તિરાડો પડી ગયેલી, કોરું કટ. એમાં શું? એવું તો હોય. પૂરી વાત સાંભળો, હજી પૂરી થઈ નથી. આ 2 સરોવર હતા, પાણીથી ભરેલું, આ કોરું. તો આ ભરેલા સરોવરે આને પાણી આપવું જોઈએ કે નહીં? એ તો મરજી નહીં આપી કે એમ નહીં. આ સરોવર એક દૂર હતું, બીજું 10-15 કિલોમીટર બીજું એક સરોવર હતું, એ કોરું. એને આ ભરેલું સરોવર પાણી આપે. હવે દૂરના સરોવર સુધી જો પાણી પહોંચાડી શકાતું, આ તો બાજુમાં જ હતું, તો એને ના આપવું જોઈએ? આપવું જોઈએ કે નહીં? હું તો જોયા કરું, પણ પાણી આપ્યું જ નહીં. મને બહુ નવાઈ લાગી, એ નોંધીને આવ્યો છે. અર્જુન, તે શું જોયું? અર્જુન કહે છે, મેં આવું બધું લોટા અને તળાવ ને એવું નહીં, મેં તો હંસ જોયા. હંસ, માન સરોવરના હંસ ને, રાજહંસ. અને મેં એવું સાંભળેલું કે હંસ એ મોતીનો ચારો ચરે, સાચા મોતી જ ખાય, બીજું કંઈ અડે જ નહીં. દૂધ અને પાણી મિક્સ કરીને આપો તો દૂધ પી જાય અને પાણી પડ્યું રહે. અને આ હંસને મેં જોયા ને તો હું તો બહુ નવાઈ પામ્યો કે આહા, અદ્ભુત. આ હંસ એવા સફેદ, લાલ ચાંચ, પગ લાલ. અને આમ એક પગલું ઊંચું કર્યું તો અહીંયા વેદના મંત્ર લખેલા, ઓમ શાંતિ શાંતિ શાંતિ, આવું લખેલું. મને તો બહુ નવાઈ લાગી. હંસના દર્શનથી આનંદ થયો, પણ મને વધારે નવાઈ તો ત્યારે લાગી કે બાજુમાં સાચા મોતીનો ઢગલો, દૂધના ભરેલા કુંડા, પણ આ હંસ એ મોતી કે દૂધ પીવાને બદલે મળદા ચૂંટતા હતા. ત્યાં વિષ્ઠા, મળ, મૂત્ર, એમાં રમમાણ. એમાં હંસ, અરે હંસ
અરે મોતી ના મળે તો ભૂખ્યો મરી જાય, પણ મળદા ચૂંથે. મને તો બહુ નવા લાગી, હંસ આવું કરે. એટલે એ જોઈને પાછો આવ્યો છું. સહદેવ નકુલ, તમે? અમારી વાત તો જુદી છે. અમે દક્ષિણમાં ગયા, એક પર્વત જોયો, અને ત્યાં અમે નજીક ગયા ને તો ધરતીકંપ ચાલુ થયો. આમ 8-9 રિચર્ડ સ્કેલનો મોટો ભારે ધરતીકંપ. અને ધરતીકંપમાં અમે બચી ગયા, પણ એક મોટો પથ્થર હતો હાઈટ ઉપર, અને ગબડતો ગબડતો રસ્તામાં કેટલાક વૃક્ષો આવે ને બધાને ધરાશાયી કરી દીધા. મોટા મોટા વૃક્ષો એ પથ્થરને રોકી ન શક્યા, ગબડતો ગબડતો આવ્યો અને આમ જમીનથી લગભગ 15 ફૂટ ઉપર હશે. અમે જોતા હતા, એક આવો વેલો હતો, દૂધીનો, તુરિયાનો હોય ને એવો વેલો, અને ત્યાં એ શિલા ટકી ગઈ. તો આશ્ચર્ય અમને એ થયું કે જેને મોટા મોટા વૃક્ષો ન રોકી શકે એવી શિલાને એક નાનો વેલો રોકી રાખે, અસંભવ. આવું તો કલ્પનાતીત છે. આવું તો કેવી રીતે બને? આવું જોઈને આવ્યા છીએ. રિપોર્ટ પૂરો થયો. કૃષ્ણ ભગવાન કે મિત્રો, આ તમારા પ્રશ્નનો જવાબ છે. તમારા પ્રશ્નનો જવાબ. શું જવાબ? મેં તો કળિયુગનો પ્રશ્ન પૂછ્યો. મેં કે આ માટલા, તળાવ ને રાજહંસ ને ધરતીકંપને ક્યાં પ્રશ્ન પૂછ્યા છે? મારો પ્રશ્ન એમ હતો કે જાગતે રહો, કળિયુગ આएगा. તો મેં એમ પૂછેલું કે કળિયુગ આવ્યો, અમને ખબર કેમ પડે? એટલે કૃષ્ણ ભગવાન કે આ તમારો જવાબ છે. આ કળિયુગના 4 વરવા દ્રશ્યો તમને બતાવ્યા. આવું હોય ત્યારે સમજવું કળિયુગ આવી ગયો. કેલેન્ડરમાં જોવાની જરૂર નહીં, પંચાંગમાં જોવાની જરૂર નહીં. એમ તમે જોવા જાઓ તો કેલેન્ડરમાં કળિયુગના અત્યારે 5122 વર્ષ થયા, 23 વર્ષ થયા. 5-1-23 કળિયુગને. પણ કૃષ્ણ ભગવાન, કળિયુગ એટલે કંકાસ, કળિયુગ એટલે અશાંતિ, કળિયુગ એટલે દુઃખ, કળિયુગ એટલે ઉપાધિ, ચિંતા, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, તમે જે નામ આપો એ. તો કળિયુગ એટલે કૃષ્ણ ભગવાન કહે છે આવા દ્રશ્યો મેં જ તમને બતાવ્યા છે. અત્યારે તમે પૂર્વ પશ્ચિમમાં જવું કંઈ નથી. મારી યોગ માયાથી આવા વરવા દ્રશ્યો ઊભા કરેલા. આજે તમે જાઓ ત્યાં માટલી કે લોટા નથી. આજે જાઓ તો ત્યાં 3 તળાવ પણ નથી. હમણાં જાઓ તો ત્યાં રાજહંસ પણ નથી. અને આ બાજુ પર્વત કે ઓલો વૃક્ષ કે શિલા કાંઈ જ નથી. પણ આ તમને બતાવ્યું કે આવું દ્રશ્ય હોય એટલે કળિયુગ. પણ પ્રભુ કંઈ સમજાયું તો બોલો. તો કૃષ્ણ ભગવાન કહે છે, યુધિષ્ઠિર, કળિયુગનું પહેલું દ્રશ્ય એટલે આ ઘડો, માટલી અને 4 લોટા. એટલે કે ઘડો, માટલી એટલે કે માતા પિતા, 4 લોટા એટલે 4 એના સંતાનો, 4 એના દીકરા. અને તમે જોયું કે આ ઘડાએ આપોઆપ ઊંચો થઈ અને આ 4 લોટા ભરી દીધા. એનો અર્થ ખબર પડી? એનો અર્થ એમ કે આ વૃદ્ધ માતા પિતાએ એમના સમયમાં આ 4 સંતાનને જન્મ આપ્યો, 4નો ઉછેર કર્યો, એને સ્કૂલમાં કોલેજમાં ભણાવ્યા, નોકરી ધંધે સેટ કર્યા, લગ્ન કરી દીધા. એટલે 4 લોટા ભરાઈ ગયા. અને એ દરમિયાન થઈ ગયા ખાલી. આ માતા પિતા નવરા થઈ ગયા, રિટાયર થઈ ગયા. હવે 60 વર્ષ થઈ ગયા. હવે 4 દીકરા 4 આલિશાન બંગલામાં રહેવા માંડ્યા. માર્બલ ને ગ્રેનાઇટના અફલાતૂન બંગલા, દાળ મિલ ને ચંદ્રનગર જેવા વિસ્તારમાં. અને પછી કહેવામાં આવ્યું કે તમે આ માતા પિતાની સેવા કરો. 4 લોટાને કહ્યું તમે ભરો. નહીં, 4 એકે ઊંચો ઊભો ન થયો, એકે ઊભો ન થયો. અને મોટો કે નાનકા ભેગા રાખો, નાનકા ભેગા. હું નહીં રાખું. નાનાને કહ્યું તું બહુ લાડીલો છે ને માતા પિતાનો,
તો તું સેવા કર. એ કે મોટાને ભેગા રાખો. મોટો ને નાનો વચલા કે અમારે શું લેવા દેવા, અમારે કાંઈ નહીં, તારા માતા પિતા નથી પણ નહીં. એટલે કે કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે જ્યાં માતા પિતા અને આ સંતાનોના સંબંધ આવા અળખામણા આવા બને તો સમજવું કળિયુગ આવી ગયો. એ કેલેન્ડરમાં જોવા નહીં જવાનું, તમારા ઘરમાં આવી ગયો, તમારા હૈયામાં આવી ગયો. એટલે કે જ્યારે પણ આવા માતા પિતા અને પુત્રોના સંબંધો વણસે, બગડે, એ જ કળિયુગ, એ જ અશાંતિ. એટલે શાંતિ જોઈતી હોય એને માતા પિતાની સેવા કરવાની. એ આપણને આ સંતો બતાવે છે. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું, યાવત જીવમ ચ શુશ્રૂષા કાર્યા માતુઃ પિતુર ગુરોહો. જીવનના છેલ્લા શ્વાસ પર્યંત માતા પિતા અને ગુરુની સેવા કરવી. જો આપણા ઘણા અનંત ઉપકાર છે. અને એટલા માટે જ સ્વામિનારાયણ ભગવાને આ રીત પ્રવર્તાવી. તો જોજો હરિભક્તોના ઘરમાં વડીલ માતા પિતા હોય ને તો પ્રેમથી એની સેવા ચાકરી કરે. અને એટલે સતયુગનું વાતાવરણ છે એ ઘરમાં, ત્યાં કળયુગ પેઠો જ નથી. એટલે દેવાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે મુનિજન મરમ જનાયો, કલી મેં સાચો સતયુગ આયો. આ કળયુગમાં આવો રિયલ સતયુગ જોવો હોય તો આજે જુઓ હરિભક્તોના ઘરમાં માતા પિતાની સેવા કરે. એમના આપણા પર અનંત ઉપકાર છે. આપણે કેવી રીતે ભૂલી શકીએ? ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. આ સંતો આપણને આવી રીતે કુટુંબ ભાવના શીખવે છે. સતયુગનું આ શાંતિનું વાતાવરણ શીખવવા માટે આ કુટુંબમાં સાથે રહેવું પડે. માતા પિતાને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મોકલી દે એમ નહીં, એકલા અટુલા રે તરછોડી દઈએ એવું નહીં. એટલે બહુ અંતરદ્રષ્ટિ કરવાની છે. આપણે તો સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. આપણે સંતો બાળકોને નાના નાના શીખવાડે છે. નાનપણથી જ માતા પિતાને પંચાંગ પ્રણામ કરે, જીવન પર્યંત એના આશીર્વાદ લઈશ, સેવા કરીશ. એમણે મારા માટે ઘણું કર્યું છે, હવે મારે કરવાનું ટાણું છે તો માતા પિતાની સેવા ન કરું. એટલે આપણને સમજાવે છે કે જો પહેલાંના સમયમાં, પહેલાંના વખતમાં એક કાચા મકાનમાં, ગાર માટી લીપણ નળિયાવાળા છાપરામાં એક સામાન્ય ઘરમાં આ માતા પિતા અને ચારે ભાઈઓ રહેતા હતા, એક જ ઘરમાં. અત્યારે 4 ભાઈઓના 4 ભવ્ય બંગલા, પણ એમાં માતા પિતા સમાતા નથી. તો કેમ? જગ્યા નથી. આટલા ભવ્ય માળ બંગલા છે ને અંદર માતા પિતાની જગ્યા નથી. અંદર તો જગ્યા છે, અહીંયા દિલમાં જગ્યા નથી. દિલ સાંકડા થઈ ગયા. એટલે માતા પિતાને તરછોડ્યા. એ જ કળિયુગ, એ જ અશાંતિ. એટલે આપણને આ પ્રમુખ સ્વામી મહારાજ ઉપાય બતાવે છે કે રોજ આપણે ઘર સભા કરીએ. એટલે ઘરના આપણે સભ્યો હોય ત્યાં કંઈ બધું આવું સ્ટેજ કરવાનું ને માઇક સિસ્ટમ ને એવું નથી લાવવાનું. પણ આપણે ઘરના 5 સભ્યો હોય સાથે મળીને બેસે, કંઈક આવા ચરિત્ર વંચાય, રામાયણ વંચાય, મહાભારત વંચાય, વચનામૃત વંચાય, જીવન ચરિત્ર આવા વાંચો, પ્રેરણા મળે અને વાતાવરણ ઘરમાં એક થઈ જાય. બધાએ નમવું પડે, બાંધછોડ કરવી પડે. સંપ ઘરમાં રહે. માતા પિતાને હવે તમારી જરૂર છે. અને એ વખતે તમે ખસી જાઓ તો તમે પિતૃભક્ત છે ને ભૂલી જજો. માતા પિતાને છોડીને તમે લાખ રૂપિયા કમાતા હો અઠવાડિયામાં, તો લાખ નથી, રાખ છે, રાખ. કદાચ કરોડોપતિ થયા, પણ માતા પિતાના આંતરડી તમે ઠારી નથી તો તેના આશીર્વાદ તમને ક્યારેય મળશે નહીં. એ રૂપિયો ટકે પણ નહીં, કે દવાખાનામાં કે બરબાદ થઈ જાય. એટલે માતા પિતાની સેવા કરજો. એ સત્સંગી હોય એની જ માટે નથી, દરેક માટે છે.
અને દરેકને માતા પિતા છે. અરે માતા પિતા જતા રહ્યા હોય તો આપણે એની છબી પધરાવીને ચંદનનો હાર પહેરાવીને રોજ પ્રણામ કરીએ છીએ. પેલો પ્રસંગ આવે પિતૃ તર્પણ કરીએ, શ્રાદ્ધ પક્ષમાં દૂધપા ખીર પીવડાવીએ છીએ. ઘણા કે પિતૃ મને નડે છે, તો નડે જ ને, તું એને નડ્યો આખી જિંદગી, એટલે સેવા કરજો. ભાઈ કે વળગાડ આવે છે, અમારી પત્નીને કાયામાં આવે છે, તમે ઘરમાં રહેવા ના દીધા તો હવે એમાં નાખ્યા દાખલ થયા. પણ આ બધા પ્રશ્નો ન આવે ને શાંતિ જોઈતી હોય તો કુટુંબ ભાવના દ્રઢ કરજો. આ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયની વાત નથી. તમે જે ભગવાનમાં માનતા હો, જે દેવ દેવીમાં શ્રદ્ધા હોય, આ તો બધા માટે કોમન છે. આ વાતમાં કોણ ના પાડી શકે એમ છે? એટલે આ ઘડો એ માટલી એને લોટાને ભરી દીધા, પણ લોટાએ વિચાર કરવાનો છે કે મારે પણ વળતર આપવાનું છે. એવો વિચાર ન થાય એટલે કળિયુગ. કૃષ્ણ ભગવાન બોલ્યા કે ભીમ, ત્યાં શું જોયું કે કેમ વાત કરીને 2 તળાવ ને 3 તળાવની? તો કૃષ્ણ ભગવાન કહે છે, દોસ્ત, આ છે કળિયુગનો બીજો એપિસોડ, આ બીજું દ્રશ્ય. આ શું વાત કરો છો તમે? હા, કળિયુગનો બીજો ભાગ નંબર 2. તો તળાવને કળિયુગને શું કે સમજ. હવે એ સમજાવું. આ 2 તળાવ જે બાજુમાં તે જોયા, એક પાણીથી છલોછલ ને એક ડ્રાય કોરું, અને આ સરોવર બાજુમાં પાણી નહોતું આપતું અને દૂર હતું એને પાણી આપતું હતું. એટલે આ તળાવ નથી, આ રૂપક છે. શું વાત કરો છો કે આ 2 તળાવ એટલે સગા 2 ભાઈ, 2 ભાઈ બાજુમાં જ. અને આ ભાઈ કોઈ ભગવાનની કૃપાથી એ માલદાર બન્યો, એની સ્થિતિ ઊંચી આવી ગઈ, એને રૂપિયા અઢળક કમાયો, કરોડોપતિ નહીં અબજોપતિ બન્યો. એટલે છલોછલ રૂપિયા ભર્યા છે. અને બાજુનો જ એનો જ ભાઈ પણ કોઈ કારણસર એ 2 પાંદડે થયો જ નહીં, એટલે સૂકો બાજુમાં. તો ભાઈએ મદદ કરવી જોઈએ ને, બાજુના તળાવને પાણી આપવું જોઈએ, ન આપે. ભાઈ એમ પોતાનો સગો ભાઈ પણ એમ ન કે હું તને મદદ કરી આવી જા, એ પોતાનું જ ખેંચવામાં રહે છે. નવાઈની વાત એ આપે છે પાણી ઓલા દૂરના સરોવરને, 15 કિલોમીટર દૂર. બીજું સરોવર કયું? એનો સાળો. એ 15 કિલોમીટર રહેતો હોય, એ કોઠારિયા રહેતો હોય, દેદાદરા રહેતો હોય, મેમકા રહેતો હોય, રાજસીતાપુર ભારત રહેતો હોય, પછી પેલું પ્રતાપપુર ચંદ્રાસર રહેતો હોય, જ્યાં રહેતો હોય, ખોલડિયાદ રહેતો હોય, ખોડુમાં રહેતો હોય, માળોદમાં રહેતો હોય, વઢવાણમાં રહેતો હોય. એ 15 કિલોમીટર દૂર, પણ એ શાળો એને પાણી આપે ને પાછું. એ શાળાને બોલાવે કે આપણી ફેક્ટરી છે, આવી જા તું અહીંયા, આવી જા, તને સેટ કરી દઈશ, તને આગળ વધારવો છે, વાંધો નહીં. શાળાને બોલાવો, પણ ભાઈને બોલાવો. એમ દૂરના સરોવરને પાણી આપો એનો વાંધો નહીં, આપજો, પણ બાજુ ન અપાય. અને કેમ આપો છો તમે દૂરના સરોવરને? તમને વિચાર નથી આવ્યો, પણ હોમ મિનિસ્ટર તમારા ઘરના એણે આડે આમાં આંખો કાઢી છે અને કે મારા ભાઈને બોલાવી લો અને સેટ કરી દો, નહીતર માં જ ચાલે છે. અને આપણે લીંબુવાળા પાસે, એટલે હા તમે કહો એમ કરવું જ પડે. પણ બોલાવો, શાળાને બોલાવો એનો વાંધો નહીં, પણ ભાઈને પણ સહાય કરો. આખી દુનિયામાં 8 અબજ વસ્તી છે, એમાં તમારું કોણ? આ સુખ દુઃખના પ્રસંગમાં ભાઈ ઊભો રહેશે, એને હારે તો અણુ બનાવ, એને હારે બોલા, એને સાથે કોઈ વ્યવહાર નહીં, બધું કટ ઓફ. એ જ કળિયુગ છે. એટલે બીજું તમે આમ દુનિયામાં વાહવા થતી હશે, તમારા માન સન્માન હશે, તમને લોકો બોલાવતા હશે, પણ અંતરના એક ખૂણામાં સતત તમને ડંખ રહ્યા કરશે કે અમારો ભાઈ, એને હારે મારા બોલા, અપૈયા, એને હારે કોઈ શાંતિ નહીં, તમને સતત ડંખ્યા કરશે.
જો જોડા પહેર્યા હોય તમે લાખ રૂપિયાના, સારામાં સારા જોડા, અને લોકો આમ વટથી જોયા કરે, ઓહ તો બહુ માલદાર જોરદાર આવા બૂટ પહેર્યા છે, પણ પગમાં કાંટો અંદર વાગેલો છે, લોકોને દેખાતો નથી પણ તમને તો ખબર છે ને, એ સતત ડંખ્યા કરે. બહારનો જોડો બરાબર સારો છે, પણ અંદર એ તમને વેદના એ સતત રહ્યા કરે. એટલે ભાઈ ભાઈના રિલેશન પણ સુધારજો. એના માટે તો આખું મેનેજમેન્ટ વિજ્ઞાન ઊભું થયું, આખું મેનેજમેન્ટ ચાલે છે, કોલેજો ચાલે, મેનેજમેન્ટ શીખવાડે, MBA ને BBA ને બધી કોલેજો છે, ડિગ્રી આપે. પહેલાં કંઈ આવું નહોતું, કંઈ જરૂર નહોતી. કેમ? તો શરૂઆતની વાત કરીએ તો માણસો પાંદડામાં જમતા હતા, પાંદડામાં, વાસણો હતા જ નહીં, પાંદડામાં જમે. એટલે માણસે આમ પાંદડા જેવો લીલો હરિયાળો હતો, લીલો છમ, એના જીવનમાં કોઈ પ્રશ્ન જ નહોતા. પછી સમય થયો એટલે ક્રાંતિ કરી, એ માણસ માટીના વાસણ બનાવ્યા, માટીના વાસણ. એટલે માટીના વાસણમાં જમતો થયો, કુલડી ને તાવડી ને બધું હોય માટીના, તો એમાં જમતો થયો, પણ એ ધરતી સાથે જોડાયેલો જ હતો, કારણ કે ધરતીની પ્રોડક્ટ છે આ માટીના વાસણ, ધરતી. પછી એમાં એને ક્રાંતિ કરી, માણસ ધીરે ધીરે આગળ વધતો જાય ને, એટલે માટીના વાસણમાંથી પછી આવે તાંબા પિત્તળના વાસણ. તાંબા પિત્તળની થાળી વાટકામાં આપણે જમ્યા છીએ, તાંસળી ને બધું વાપર્યું છે. તો માણસે કહો તાંબા પિત્તળ એટલે મહિને આમ ચમકાવે, આમ છાશ ને ખટાશથી ઉટકે, આમ જગારા મારે, એટલે આપણે મહિને પણ તાજા માજા થઈ જતા હતા, ચમકદાર. પછી પાછો માણસ આગળ વધ્યો, તાંબા પિત્તળમાંથી નીકળી હવે લોખંડમાં આવ્યો, સ્ટીલમાં, સ્ટેનલેસ સ્ટીલ, એના વાસણમાં જમતો થયો, એટલે લોઢા જેવો થઈ ગયો, કડક, તડફડ જ કરે, કંઈ સહન ના કરે, બીજાને સહન કરાવે, લોઢા જેવો. એમાંથી હજી આગળ વધ્યા, કાચના વાસણમાં જમતા થઈ ગયા, કાચના વાસણ બધા પીરસે, જમે, કાચનો સેટ બધા રાખે, એટલે હાવ ફ્રેજાઇલ, ગમે ત્યારે કાચ ભાંગી પડે અને બીજાને પગ લૂલા કરે. માણસોના સંબંધ એવા થઈ ગયા, કંઈ બહુ સાચવવો પડે, આમ સતત સાચવવો પડે. જો સહેજ થયું તો ફૂટ્યો, સંબંધ કટ ઓફ, અને બીજાને પગ લાળે કે બીજાને વાત કરે, નકામો માણસ, હરામખોર છે, હું ઓળખું છું, આમ છે, કેટલો આમ તેમ કર્યું છે, નક્ષીક ઓળખું છું, બીજાને નાખે, એટલે તમારી નેગેટિવ વાતો બીજાને કરે. કાચના સંબંધો. અને હવે તો કેવા થયા, હવે તો આ થર્મોકોલના વાસણ આવ્યા, યુઝ એન્ડ થ્રો, ઉટકવાની કંઈ ચિંતા નહીં, ગાર્બેજમાં નાખી દો, કચરામાં જવા દો. એ માણસો એવા થઈ ગયા, જેવા વાસણમાં જમે ને એવા થઈ ગયા, યુઝ એન્ડ થ્રો. એટલે કામ હોય ત્યાં કાઢે ને ભાઈ ફેંકી દો, કોણ પૂછે છે? ભાઈ હોય તો ફેંકી દે, માતા પિતાને ફેંકી દે, કોઈ રહ્યું જ નહીં. આ દશા છે સમાજની. બોલો, એમાં આપણે રહીએ છીએ, અને એમાં આપણે માનવતાના દીવા પ્રગટાવીએ, એક આમ રોલ મોડેલ બનીએ કે ખરેખર તમારે કુટુંબ જોવું હોય તો જોઈ લો આ ભાઈનું ઘર, બધા સંપીને રહે, કોઈ ઊંચે સાદે બોલે જ નહીં, ઘરના વડીલ જે કહે પ્રમાણે બધા અનુસરે, બધાનો એક જ મત, એક જ વિચાર. આવું હોય ને ત્યારે આપણે બોલી શકીએ ઓમ શાંતિ શાંતિ શાંતિ. બાકી તો બોલવા માત્ર છે. લોકોને આપણે પૂછીએ ને કે કેમ છો શૈલેષભાઈ, કેમ છો, તો આપણે જવાબ શું આપે? પહેલો મજામાં, એવું જ બોલીએ ને. કોઈને પણ પૂછો કે કેમ છો નાણભાઈ, મજામાં. કેમ છો સાહેબ, મજામાં. ઘણા જુદા જુદા શબ્દ કે આનંદમાં, ઘણા ઇંગ્લિશ બોલે, ટેવ હોય ને, આમ આઈ એમ ફાઇન, અંગૂઠો ઊંચો કરે. આમ તમે અમરેલી બાજુ જાઓ ને તો કે એ મોજે દરિયા, દરિયા કિનારો નજીક ને એટલે બોલે. એટલે દરિયામાં જેમ મોજા આવે, તરંગો આવે, એમ અમારા આનંદના ઉભરા આવે છે, એમ સ્ટાઇલમાં જવાબ આપે બધા. કવિનો પ્રદેશ ને એટલે મોજે દરિયા. ઘણા એમ કે હાકલા, ઘણા કે જલસા,
આ શબ્દો જુદા જુદા વાપરે. આપણે પહેલી વાર બોલીએ ને કેમ છો, મજામાં. પછી પૂછે કે તમારે પેલો મકાનનું જમીનનું, અરે સ્વામી 5 વર્ષથી આ કેસ ચાલે છે, હજુ નિવેડો આવ્યો નહીં. જો તરત જ શાંતિ આવી ને. એટલે બોલવામાં છે આઈ એમ ઓકે છે નહીં. શાંતિ જોઈતી હોય ને તો આ કુટુંબને એવું તૈયાર કરો, એ તો તમારા હાથમાં છે, કારણ કે તમે જ ઘરના મોભી છો. જો ને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, અમે 1200 સંતો છીએ BAPSના, સ્વામિનારાયણ ભગવાનના 1200 સંતો, મહાપવિત્ર, સ્ત્રી ધનના ત્યાગી, અને આ દુનિયામાં રહે અને દુનિયાથી નિર્લેપ, દેશ પરદેશના અમે સંતો છીએ 1200. અમુક સંતો અમેરિકાથી આવ્યા છે, આફ્રિકાથી આવ્યા છે, ઇંગ્લેન્ડથી આવ્યા છે, ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે, અને ભારતમાં પણ આંધ્રપ્રદેશમાંથી આવ્યા છે, કર્ણાટકથી આવ્યા છે, તમિલનાડુથી આવ્યા છે, બંગાળથી આવ્યા છે, મહારાષ્ટ્રથી આવ્યા છે, અને ગુજરાતના છીએ. ગુજરાતમાં પણ તમે જો તો ચરોતરના છે, મહેસાણા બાજુથી આવ્યા, જુનાગઢ કચ્છમાંથી આવ્યા છે, સૌરાષ્ટ્રના છીએ. બધા સંતો અમે સાથે રહીએ. સગા ભાઈ કરતા વિશેષ આમ આનંદમાં સાથે રહેતા હોય. પછી બધાના બેકગ્રાઉન્ડ અલગ છે, બધા જુદું જુદું ભણ્યા છે. કોઈ કોલેજ કરીને આવે છે, કોઈ સ્કૂલમાંથી આવે, કોઈ ડૉક્ટર થઈને આવે, કોઈ વકીલ થઈને આવ્યા છે, કોઈ MBBS થઈને આવ્યા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આવા ભણેલા ગણેલા લાખો રૂપિયા કમાતા હોય એવા. પાછા ભણતરનો લેવલ જુદા, પાછા કુળ પણ જુદા. અમુક બ્રાહ્મણ કુટુંબમાંથી સંત બન્યા છે, વાણિયા સંત બન્યા છે, ક્ષત્રિયોમાંથી સંત બન્યા છે, પટેલોમાંથી સંત બન્યા છે, દરજીમાંથી સંત બન્યા છે, રજપૂત ભાઈઓમાંથી બન્યા છે. બધે જુદા જુદા ફેમિલીમાંથી આવ્યા છે. અને તમને આશ્ચર્ય નથી, તમારી સામે જ આ બધા સંતો અમે સાથે રહીએ છીએ, અને સંપીને BAPS એક પરિવાર. તો તમે તો 5 જણ છો ઘરમાં, 5 જણ સાથે ન રહી શકો? એવું શું ખાટું મોડું થઈ ગયું છે? એવો શું બગાડ થઈ ગયો છે? એવો શું અણબનાવ થયો છે? માફી માંગવાની હોય, 2 શબ્દ જ બોલવાના ને, આઈ એમ સોરી, મારી ભૂલ થઈ ગઈ હતી. અને મોટો ભાઈ હોય તો એને માફ કરી દેવાનું. નાનો ભાઈ કદાચ ભૂલ કરી હોય તો મોટાએ માફ કરો, મોટાએ કે તો નાનાએ માફ કરો. એટલે છેલ્લી વાત આટલી જ કરવાની છે. જો આ મેનેજમેન્ટની વાતો ચાલે છે તો આપણે ઘરને મેનેજ કરવાનું છે. એની છેલ્લી વાત કરું. મેનેજમેન્ટનો સ્પેલિંગ લખો ને, ઇંગ્લિશ જાણતા હોય એ બધાને ખબર છે કેવી રીતે મેનેજમેન્ટ લખાય. બોલો સ્પેલિંગ શું? MANAGEMENT. આ મેનેજમેન્ટ, આ શબ્દ છે ને એનો વિચાર કરો. મેનેજમેન્ટ એટલે બધું આયોજન, પણ એમાં મેનેજમેન્ટમાં છે ને છેલ્લો T એ જરા વધારે પડતો હોય એવું લાગે. આપણે એક વિચાર કરીએ. કેમ? તો કે હકીકતમાં એનો અર્થ જ એમ છે, મેનેજ મેન. ઓલો ટીની જરૂર જ નથી. તમે માણસોને મેનેજ કરો, માતા પિતા, ભાઈ બહેન, ઓફિસમાં હોય તો નોકર, કર્મચારી, લેબર, માણસોને મેનેજ કરો તો તમને શાંતિ મળે. પછી હજુ લાગે કે ના ના, એ એન પણ એક ડબ્બો છોડી દેવો જોઈએ. મેનેજ મી, આપણી જાતનું જ મેનેજમેન્ટ કરવાનું, આપણે જ સુધારો કરવાનો છે, બહુ વધારે નહીં. હજુ આગળ જઈએ તો એ પણ નકામો છે. એક એક ઓછા કરતા જાઉં છું અક્ષર. મેનેજ એમ, તમે પૈસાનો વહીવટ વ્યવસ્થિત કરો. વાપરવાના હોય ત્યાં વાપરો, અને ન વાપરો તો ન જ વાપરો. આ વ્યસનમાં, ફેલફતુરમાં, મોજ શોખમાં, ફેશનમાં, એમાંથી નવરો પડતો નથી માણસ. પૈસા બગાડે, અને જ્યાં વાપરવાના હોય ત્યાં વાપરો. કુટુંબના વિકાસ માટે, દીકરાના ભણતર માટે, મંદિરની સેવા માટે, એમાં વાપરો. પણ એમાં જ આપણને બધું ગડમથલ છે, એટલે શાંતિ સુધી પહોંચી શકતા નથી. હજી વાતો તો ઘણી કરવી છે, પણ ઘડિયાળ દોડે છે, અને આ તો તળાવમાં જ વાત પૂરી થઈ ગઈ. હંસની વાતો ક્યારે કરશું, ધરતી કંપની ક્યારે કરશું? ભગવાનને પ્રાર્થના કરીએ આજે જે વાતો થઈ છે એ આપણા જીવનમાં ચરિતાર્થ થાય. અને છેલ્લો પ્રસંગ કહું,
યોગી મહારાજ આ વાર્તા કહેતા. એક ગામ હતું, આવું ખોડું ને ખોલડિયા જેવું ગામ હતું, રતનપર જેવું ગામ હતું. એમાં એક પટેલે શેરડીનો વાઢ કરેલો, આખું ખેતર શેરડી, અને તૈયાર થઈ ગઈ. દિવાળી પછી શેરડી સરસ તૈયાર થઈ ગઈ. તો એણે બધા મિત્રો અને સગાસની હોય ને એને બોલાવ્યા કે શેરડી ખાવા આવજો આપણી વાડીએ. બધા આવે. એમાં ગામમાં એક હવાલદાર રહેતા, મિયા હવાલદાર. આ પટેલે એમને કહ્યું કે સાહેબ આપણી વાડીએ આવજો ને શેરડી ખાવા, તમને સરસ આમ ગાર્ડન ફ્રેશ શેરડી ખવડાવશું, નવા વર્ષની ટોપ શેરડી. પેલો તો આમ અભિમાની, વટનો કટકો હવાલદાર, નહીં આવેગા. વળ ખાય પાછો, આમ ટટ્ટાર ચાલે, થોડો માર્ચિંગ કરીને આવ્યો હોય ને કવાયતમાં, પરેડમાં, નહીં આવેગા. ન ગયો. અઠવાડિયા પછી ફરીવાર આ પટેલ શેરીમાં ભેગો થઈ ગયો હવાલદારને કે સાહેબ તમે શેરડી ખાવા આવ્યા નહીં, હવે મેં કોલું મૂક્યું છે, રસ પીવડાવશું, રસ પીવા આવજો. અને લીંબુ ને આદુ ને મીઠું મસાલો નાખીને સરસ તાજો રસ પીવડાવશું, બધા આવજો, તમે ખાસ આવજો. આ વાળો વટનો કટકો, નહીં આવેગા. ન ગયો. અઠવાડિયા પછી પાછો ભેગો થયો હવાલદાર, ભેગા થઈ ગયા કે સાહેબ તમે શેરડી ખાવાનું આવ્યા, તમે રસ પીવાનું આવ્યા, હવે તો ગોળ બને છે, તાજો ગોળ, એલચી નાખીને બધો સરસ, અને ચણા સાથે તમે આવજો ખાવા, ખવડાવીશ. ગોળ બને છે, ગરમ ગરમ ગોળ. ન ગયો. વટનો કટકો, ગયો જ નહીં. અને પછી તો આ કાર્યક્રમ પૂરો થઈ ગયો. પછી 15 દિવસ પછી ઓલો હવાલદારે વિચાર કર્યો, પેલો ઓલો પટેલ મને કહેતો શેરડી ખાવા આવજો, રસ પીવા આવજો, ગોળ ખાવા આવજો, હું ગયો નહીં, ચાલો આજે જઈએ. તો નીકળ્યો ખેતર આગળથી કે પટેલની વાડી આવી. ત્યાં તો કંઈ હતું જ નહીં. શેરડીના ઓલા ભોથા હતા, ભાંઠા હોય ને. તો આ ગયો જમાદાર, અંદર જઈને આમ ચાટે હોય ને ભોથા, ઊંધો પડીને આમ ચાટે, અને આમ બોલે બહોત મીઠા, બહોત ગળ્યા. એમાં જ ભગવાનનું કરું ને ઓલો પટેલ આવ્યો વાડીમાં અને જોઈ ગયો જમાદારને, અને આ બોલતો તો બહોત ગળ્યા, બહોત મીઠા. કે જમાદાર સાહેબ, આ તો ધૂળવાળા ભોથા ચાટો છો તમે અસલ શેરડી ખાવા તો આવ્યા નહીં, રસ પીવા આવ્યા નહીં, ગોળ ખાવા ને બધો રસ જતો રહ્યો. આ તો ધૂળવાળા ભોથા ચાટો છો અને એમાં આનંદ માણો છો. નાઉ ઇટ ઇઝ ટુ લેટ. હવે પૂરું થઈ ગયું. જ્યારે આવવાનું હતું ત્યારે આવ્યા નહીં, આ ચૂકી ગયા તમે. એમ તમે ગઈકાલે ને તો શેરડી ખવડાવી, આજે તમને રસ પીવડાવ્યો, આવતીકાલે તમને ગોળ ખવડાવવાનો છે કથામાં. એટલે આમ નહીં, અહીંયા ખવડાવવાનો છે, હારી હારી વાતો કરવાનો છું. એટલે આવજો પાછા, એમ બધાને લઈને આવજો, ભેગા થઈને આવજો, પૂર્ણાહુતિ છે કાલે. અને પછી તમે કહો નહીં આવેગા ને તો બધું હોય. અને પછી અઠવાડિયા પછી આવો તો ધૂળ ઉડતી હશે, ત્યાં કંઈ ગાદલા ને ખુરશી ને કંઈ નહીં હોય, કોઈ સંતય નહીં હોય, અમને કોઈ ઓમ શાંતિ શાંતિની વાતોય નહીં કરે. એટલે શાંતિ પામવા માટે આપણે આવતીકાલે પૂર્ણાહુતિમાં આવીએ અને બધાને લઈને આવીએ, અને આ પારાયણનો લાભ લઈને આપણા અંતરમાં ઓમ શાંતિ શાંતિ શાંતિનું સામ્રાજ્ય સ્થાપી શકીએ. એ ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.